હાલો ચેક હાલો 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 ચેક હાલો 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 બોલ શ્રી ગોગા મહારાજ કી જય બોલો પ્રેમથી જય બોલો આટલા બધા બેઠા છો પ્રેમથી જય બોલો તમારા ઘરમાં અમને શરમ નથી લાગતી ને તમને હે ને શરમ લાગે બોલો પ્રેમથી બાપુ ચકાચકી જય બોલો વાસુકી દાદાને એમ થાય કે ના ના કંઈક દિલથી આ મને કંઈક કરવા બેઠા છે પછી પરાણે પરાણે કરતા હોય એવું લાગે દિલથી એકવાર બાપુ પ્રેમથી જય બોલ બોલ શ્રી ગોગા મહારાજ કી ધરણીધર ભગવાન કી સદગુરુ મહારાજ કી નમઃ પાર્વતી પતિ હર 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 ઊંચા હાથ કરો માવડી ઊંચા હાથ કરો મહેંદી મૂકેલી હોય તો નો હોયા જાય ઊંચા હાથ કરો ને મારા બાપ ને વજ્યા છે મહાદેવ મહાદેવ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દેજો હરિ રસ અમૃત સ્વાદ દયા કરી મને દીજો હરિ રસ અમૃત સ્વાદ એક શબ્દ ગુરુદેવ ગાતા કાય અનંત વિચાર બેન ને જોરદાર તાળીથી વધાવી લો એકવાર બેન ને જોરદાર તાળી વધાવો થકે મુનિ જન પંડિતા જન વેદ ન પામે સદગુરુ એ જળજડી સદગુરુ એ જડજડી નજડી છે ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો મતે
सरस्वती ईश्वर दीजिए, गुणपत दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मोह सदगुरु दीजिए ઈટાળા ગામના આંગણે સરસ મજાનું દાદાના બેસણા કરવાના છે. જ્યારે ખરેખર ગામની એકતા જોઈને જ અમને એમ થાય કે આમાં અમારે બોલવા જેવું કઈ છે જ નહીં. ખરેખર ધન્યવાદ છે ભાઈ. આટલી સંખ્યામાં બહેનો, આટલી સંખ્યામાં ભાઈઓ નાના એવડા ગામડામાં સરસ કહેવાય. ધન્યવાદ છે ભાઈ. પ્રેમથી હું તમને દિલથી સલામ કરું છું. ખરેખર અને આવી એકતા રાખજો. આ એકતા છે ને એની જ મજા છે. રાજકારણ ગામમાં ઓછું કરવા દેવું, ત્યાં સુધી વાંધો ન આવે. ભલે માનતા હોય માનજો, મત દેવા જાય, પણ ગામમાં ઓછું કરવા દેવું. એ ભેગા નહીં બેહવાય. સરસ મજાનું બહુ મને મજા આવી. અમે મંદિરે દર્શન કર્યા. એ જૂની બેઠક છે, અમે દર્શન કર્યા. બહુ મજાની વાત છે ભાઈ. જ્યાં એવા મહાપુરુષોની ચેતના છે, એવું જ્યાં મહાપુરુષોનું ભજન કંઈક પડ્યું છે ને એની જ મજા છે. બાકી અત્યારે તો તમે આમ જોયું ને દુનિયામાં શેની ઉપટ આવી. શાંતિ રાખજો, કારણ કે મારે પાછું આ બધું દેખાડો ઓછો હોય, નકર તમારો દેખાડો ઢંકાઈ જાય. મારે બોલવાનું હોય એટલે તમે બધા બહાર પડો, હું ઢંકાઈ જાઉં. કઈ તકલીફ નથી ને? હા, પાછું હાંપ રાખવાનું કીધું ને, ડખો ન ઉભો કરતા. અત્યારે તમે જો આખી દુનિયામાં ભજન ને કથા ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને આમ આખી દુનિયામાં વેરાગ ફાટી ગયો નથી લાગતું? લાખો રૂપિયા દાન આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે. આ ખોટું છે એવું નથી કહેતો, પણ મને પીડા એ થાય છે કે આટલું બધું ધર્મ છે તો આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી? આ કોઈ 5 લાખ રૂપિયા દાનમાં આપે છે, દાન ખોટું છે એવી વાત નથી. આ માંડવા ઉભા છે એ ખોટું નથી. કથા કરાવે, મંદિર બનાવે, એની કોઈ મારી ના જ નથી. બધું સારું જ કરો છો, પણ મને પીડા એ થાય છે કે આપણા ગઈઢા આટલું કરી નહોતા શકતા, પણ આટલો બગાડ નહોતો. અને આ સત્ય જો આટલું બધું હોય તો બગાડ ઉભો નથી રહેતો. એનું કારણ શું છે? આ વિચારવાની જરૂર છે. અને એમાં આજની પેઢી બાપુ, આ યુવાન બહેનો, યુવાન દીકરાઓને બાપુ સલામ કરીને કહું છું કે જીવવા જેવો સમય આવ્યો છે, જો જીવતા આવડે તો. હા, બાકી આ અમારી ઉંમર છે ને એમ તમારી આ કાલ થઈ જાય, ખબર નહીં પડે, રોતાય નહીં આવડે. હા, સમયની બલિહારી છે. આપણા ગઢે 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો કરે, હિલોળા કરે એવું મળ્યું છે જો જીવતા આવડે તો. છોકરા કાજુ બદામની ઓગેઠ કરે, બોલો આપણને પાર્લે નહોતું જોડ્યું. છોકરા આમ કાજુ બદામ લાવીને તો નથી ખાવું, એટલે ભાઈ ખા ને, હવે અમને ચોકલેટે નથી જડ્યું. સમય એવો આવ્યો છે. પણ મારી ભલામણ એક છે, હું ગમે ત્યાં જાઉં ને, હું કોઈ નથી કહેતો આ તમે ભજન કરાવો, મંદિર બંધાવો, એવું કોઈને કહેતો. કરો છો એ બધું બરોબર છે, ખોટું છે મારી વાતને હુંથી કઈ લેતા જ નહીં. મને કોઈની યારે કઈ તકલીફ નથી. કોઈ સમાજ, કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ, કોઈ ધર્મ, મારે કોઈની યારે કઈ તકલીફ જ નથી. બાકી સારું લાગે રાખવાનું, બાકી ડિલેટ મારી દેવાનું, ફોન નહીં કરવાનું મને નહીં. આપણે એ વાત એમાં છે જ નહીં. અને હું આ રાડું પાડું ગમે ગામે ગામ જાઉં ને, હું મારા હાટું જાઉં, કોઈને હાટું જાતો નથી. હું મને જ સાંભળું છું. હું મારા માટે જ કહું છું કે જીવ માર્ગે રહેજે. નકર આ બાપા છે ને દુનિયામાં, બાપુ આ બધા વાહ કરે છે ને, એવડા ઈટ ઢળીને નાખી કહેવાના. કોઈ નહીં, કોઈનું સહેજ નહીં. રામ મજા કરો. કહેવાનો મારો મિનિંગ એ છે, મારી ભલામણ એક જ હોય, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આગારો. બસ આથી મારી બીજી કોઈ ભલામણ છે જ નહીં. મા બાપ ને બાપુ આ જીવનમાં માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈને આટો મારો હોય મારી જોજો, આખી દુનિયા રખડી આવ્યો. મારી તમને વાત કરું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. અત્યારે નથી આંકતો, પણ ખટારાનો ડ્રાઈવર એટલે બાપુ છેલ્લી કક્ષાની છેલ્લી ક્વોલિટી કહેવાય ને. એ ખટારા ડ્રાઈવરનો કોઈ પાણી પાય એમાં આ બેનું તો છે ને, આમ ખટારો આવતી હોય તો અવળી ફરીને ઊભી રહે, કેમ અમારી નજર લાગતી હોય. પણ અમને કોઈ ન રાખે, ખટારા ઢળવા નહીં, અમારું પેટ તો ભરવું ને.
કહેવાનો મિનિંગ મારો એ છે, ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય. તમે હેઠે બેઠા છો ને એમ ઉપર ચડ્યા છે, એનું કારણ શું છે? શું આમાં નક્કી થાય છે કાંઈ? તમે મારા કરતા બુદ્ધિશાળી હશો, રૂપાળા હશો, પૈસાવાળા હશો, બધું તમારામાં હશે. એની માટે બાપુ જીવનને પલટો મારવો પડે, જીવનનું પરિવર્તન કરવું પડે. એમ નામ બાપુ કાંઈ છે જ નહીં. ખટારાનો ડ્રાઈવર જો આખું હિન્દુસ્તાન રખડી આવ્યો, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. અને ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી. બાજવા સિવાયનો આપણે ધંધો જ નથી કર્યો. બાજવાનું જ બીજું કામ જ નથી આપણે. એક દી બાજવાનો કોઈ ન મળ્યો હોય તો મને તો ખાંજે ખાવાનું ન ભાવે. આજ મારું કોઈ બાજવાનો મેળ જ ન પડ્યો છે. અને નકરા બાજ્યા છે, નકરા માર્યા છે એવી વાત નથી. મેં મારે એટલો ખાતો. નકરા માર્યા એવી વાત નથી. એ તો આ કોકને માર્યા હોય તમને મૂકે? મારે ધરીને ખાતો. પણ કહેવાનો મારો મિનિંગ કે હું રાજ્ય બધા રખડી આવ્યો ને, પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, મારી સાતીમાં ડામ દઈ દઉં. કુળ કયો, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર દરબારનો દીકરો બીજા રાજ્યમાં ગયો હોય અને એ એમ કે મારા દેહને મેં એડાડ્યો નથી, એવો લાવો હું પગ ઝાલી પાડું એને. અહીંયા મને ખવડાવનારા પાનારા કોઈ નહીં મળ્યા હોય. જીવનનો બાપુ સિદ્ધાંત હોવો જોઈએ. આ જગત છે ને તમને બાપુ બાપુ કરે. દરબારના આવડું છોકરું હોય ને બાપુ બાપુ કરે. શું આપણે કોથળા નાખી આવી છીએ? એની ખુમારી હોવી જોઈએ મારા રામ, કે આપણને બાપુ કહે છે ને કંઈક આપણો એ કુળમાં જન્મ થયો છે. અને કોકના છોકરા ભૂખ્યા હોય ને, અત્યારે તો ભગવાનની દયા છે, બાકી કોઈના છોકરા ભૂખ્યા હોય ને, તમારા છોકરાને ભૂખ્યા રખાય ને હામલાને દેવા પડે, એના ગરાશીઓ કહેવાય, એને દરબાર કહેવાય. કોકના ખિસ્સા કાતરી લઈને દરબાર ન કહેવાય. અરે કુળ આવડું મોટું કુળ મળ્યું હોય ને તમને મને જો જીવતા ન આવડે તો જિંદગીમાં બાપુ મરી જવાય. સમય મળ્યો છે, મોજ કરી લ્યો. મને તો બાપુ એમ થાય કાલ મરી જાઓ, ખબર નહીં પડે આમાં કાંઈક વ્યા ગયા ને આપણે વ્યા જાઓ. પણ જીવન મળ્યું છે ને એની કંઈક મજા જુદી છે. ભલામણ મોજ કરી લ્યો. તમને મને તો એમ થાય કે ભલામણા તમે જોવો તો ખરા, માણાને એક હેઠો પગ મૂકવાનો નથી. આપણી માવડીઓ એક થીગડાવાળા, અત્યારે કોઈ થીગડાવાળું કપડું પહેર્યું હોય મને દેખાડો લ્યો. આપણી માવડીઓ થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણને બાપુ પહેરાવ્યા. તો અત્યારે બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા પાંખ આવે. બોલો, એટલે આવા તો એમ પહેરતા હતા. ખબર નહોતી કે આવું આવશે ને, કે એમ હાસમાં રાખ્યા હોય તો એમ પહેરત હતા. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માવડી એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દઉં. ઈ બાપુ દેહના પ્રદર્શન હોય. એમાં હમણાં નવરાત્રી બાપુ આપણે તો જોઈએ છે બધા મોબાઈલમાં. આપણે એમ કે ભલું કરજો જોગ માયા, આ બધાને સદબુદ્ધિ દેજે. કોને કહેવું? આમાં કાંઈ કીધા જેવું નથી. રાખ દેહના પ્રદર્શન ન હોય. ભગવાને બેનું દીકરીઓને તો ખાસ કહું કે તમે તો શક્તિઓનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારી. પણ તમે જો ફેશનમાં દીવ ઉઠાડો તો હવે દુનિયામાં કાંઈ વધે એવું નથી. રામ હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોચલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. ભગવાનને કહે ભગવાન એક જ દીકરો દે, એક જ દીકરો. શું અહીંયા ગોદામ છે? હારા દીકરા માટે શું કરવું પડે? હું તો બહેનોને કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો અને આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્ર, આપણા સંતો, આપણા ગ્રંથો એની શું તાકાત છે? હારા દીકરા એમ નામ ન થાય. ભલા વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. તમે જુઓ તો આમ વાણંદભાઈ વાળ કપાવવાનું, વાય ખીલકોડીના પૂંછડા જેવા ઝટિયા આમથી આમ. અરે શું તારો વેતો રાણા પ્રતાપને શું શિવાજીની વાતો કરી રામ. અરે માં તો માં જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગ્યો કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં પુરુષની શક્તિ પૂરી થઈ ગઈ, ત્યાં બાપુ ભગવતીઓ બધાએ હાથમાં લગામ લીધી, ધણીને કહી દીધું કે તમે બેસી જાઓ. એક જ દાખલો સગાળ છે બિલખાના પાદરમાં. વાણિયાનો દીકરો કપાયો. વાટ લાંબી છે, ટૂંકામાં કહું આપણે બે અલવીરા બેન ને સાંભળવા છે. જોકે મને ખબર પડી, મારે આ ભાણી થાય છે તો આજ ખબર પડી.
બોલો અમે જેટલા દીધી રાગડા તાણવી છીએ તાણે છે, પણ ખબર જ આજ પડી કે મારી ભાણી થાય. બોલો હા, સુરેન્દ્રનગર એના મામાનું ગામ છે, અમારા સુરેન્દ્રનગર અહીંયા અમે સુરેન્દ્રનગરમાં રોજ પડ્યા હોય. આ તો અત્યારે એમને મને કીધું એના પપ્પા ને એટલે અલવીરાનો અમારે બેની જન્મ ભૂમિકા જ્યાં લ્યો આ ભગવાને ભેગા કર્યા. વિડિયા તો મારા એ જોતા છે, એમને હું જોઉં છું, પણ આ લાઈવ અમને આજ ભગવાને ભેગા કર્યા. અમારી ભાણી છે એટલે એમને એને જોકે એની નાની ઉંમરમાં બહુ સરસ એનું કામ છે. હું કંઈ વખાણ કરવાનું જો મારો ધંધો નથી. આ સારું હોય ને સારું કહેવાય. હા, આપણે કંઈ કોઈને પાસે જોતું કે વખાણ કરીને મને કંઈ એમાં 5-10 હજાર આપી દે ના, એવા મારે જોતાય નથી. હું હાંસવી ન હોઉં એટલું ભગવાને મને આપ્યું. ઘરે કાંઈ ઘટતું નથી. તમારા બધાની પ્રતાપ છે. આ તો હાંકડીમાં આવ્યો તો હડ બેઠે ચડ્યો ન શીખ્યો. કોઈ ધણી ન થયું ને પછી આ બાવા ધણી થયા. સાધુનો બાપુ સાધુનો હું ઋણી છું. હા, બાકી આમ બંદૂક લઈને ઉભા હોય તો આપણને કાંઈ ફેર નહોતો પડતો. હા, એ વાત ખોટી. આપણે સલામ મારી જ નથી. મા બાપ સિવાય ક્યાંય પગે લાગ્યો નથી. બીજે લાગવાની જરૂરી નથી. બધા પગે લગડાવે છે, લાગવા કોઈ થાય તૈયાર જ નથી. સગાળ છે, દીકરો કપાયો અને વાત લાંબી છે. અને એ દીકરો કપાયો પછી એ સાધુના વેશમાં ભગવાને કીધું કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા કે હવે શું કરવું. દીકરો કપાયો, મારે માટી ખાવી છે, માણાની ખાવી છે. દીકરો કપાયો ને હવે ખાય નહીં, હવે શું કરવું. તેથી બાપુ વાણિયાની દીકરી રણચંડી જોગમાયા બાપુ બની હો. ચંગાવતી કહે છે સગાળસાને કે ભાઈ બેસી જાઓ, એ બાવાને હું સંભાળી લઈશ, તમે બેસી જાઓ. બાપુ એ બહેરું છે ને, આપણા ઘરની આબરૂ બાપુ જો રાખ્યું હોય તો આપણું બહેરું જ રાખીએ. કે આપણે તો મૂછવે વળ દે એટલું, બાકી કંઈ થાય નહીં. ઘરની આબરૂ તો છે ને બાપુ, દીકરી હોય ને એવી વ્યવસ્થિત તો જ ઘરની આબરૂ રહે. અને બહેરાની કિંમત ચારે થાય. એ 15 દિના બાપાને ઘરે વ્યૂ જાય ને તારે ખબર થાય. 15 દિના આઠા ભેગા થયા હોય, હંજવારી તો કાઢે જ નહીં. એ તો બૈરાની કિંમત તો બૈરા ન હોય તારે થાય. તેથી ચગાવતી સગાળસાને કહે છે કે તમે બેસી જાઓ, હવે બાવાને સંભાળી લો. અને તેથી બાપુ આમ ડેલી આડી કરીને બાપુને કીધું કે એ બાપુ બેસી જાઓ, જેમાં વગર નથી જવાનું. હાથમાં કટાર લીધી હો. વાણિયાની દીકરી વિચાર કરજો કેવી રણચંડી બની છે. ચગાવતી સાધુ ભાઈ આવીને કહે છે કે બાપ જાણી તને કહું છું, બાવા મારા પેટ છે મહિના 5. આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે તું બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ. ઈ આ દીકરીઓ મારા. હવે ઈ દીકરીઓ જો બાપુ આ ફેશનમાં દી ઉઠાડતા વાતો અમારે કરવી ક્યાં જઈને, કોની પાસે કરવી. આ તો આ તમારે તો આ બધી મને સારી મર્યાદા દેખાણી બધી. આમાં તમને કહું લગભગ બેનું માથે ઓઢીને બેઠે. અમે ગમે ડાયરામાં જાય માથે કોઈ ઓઢતું જ નથી. બોલો હું તો બધાને વંદન કરું ખરેખર. આ મા બાપના સંસ્કાર હોય. અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળાના છોકરા ઊભા વાહડા જેવા ન રખડતા હોત, વ્યવસાયથી લઈ આવ્યા હોત. આપણે આટલું વધવાય નહોતું. પૈસા છે અહીંયા કઈ છે નહીં, નકરા રોગ છે રોગ. હા, પૈસા હોય ને એ 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. શું કરવા પૈસાને? એટલે ઝૂંપડામાં રહ્યા ને એ તમે જો આખા મલકના માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, ટીકડી જ નથી ખાવી પડતી. બોલો, ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને. ઓલું ડેન્ગ્યુ નહોતું આવ્યું, ડેન્ગ્યુ. હવે તમે જો તો 1 કરોડ રૂપિયાનો મકાન હોય, બારી બારણા હોય, અંદર મચ્છરદાનીઓ હોય, તોય ઓલું ડેન્ગ્યુ અહીંયા જઈને કરડે. બોલ, ઓલા ઝૂંપડામાં બારણું ન હોય, ખાટલો ન હોય, કાંઈ ન હોય તો એવડું ડેન્ગ્યુ એને નહીં ભાળતું હોય. પણ એને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ને આ મલકના ખિસ્સા કાતરીને હુતા છે. ગમે અહીંયાથી કરીને કરડે. અહીંયા ત્રાજવું લઈને બેઠો છે. કોઈને બાપુ એવી વાત હોય ને કે હું કરું એ નથી ખબર, ના એ કોઈ વેમમાં ન રહેતા. આ તમે આમાં કંઈક દાન આપ્યું છે એ એને ખબર છે. અહીંયા આવડા મોટા માંડવા નાખ્યા છે એ એને ખબર છે. જેને જે કોઈ સહકાર ને જે કોઈ ભોગ આપ્યો ને એ એને ખબર છે. અને આમાં કોઈક નડ્યા હોય એ એને ખબર જ હોય. એમાં એને કંઈ આપણે કહેવા જવાની કંઈ ભલામણ કરવાની જરૂર નથી. પણ જેટલી મહાપુરુષોની વાણી છે ને ભાઈ, એ તમને મને કંઈક શાન કરતી હોય છે. નકરું સાંભળે કંઈ વળે એવું નથી. જે કંઈ વાણી હોય કે જે કંઈ વાતું હોય એ છે ને તમને મને લાગવું પડે છે ને. મહાપુરુષોએ તમને મને
આ એક જડીબુટી છે જો જીવવાની આવડે તો. બાકી પછી ઊભા થઈને કે મજા આવી, અમુક એમ કે ન મજા આવી, મજા આવી ન મજા આવી એમ કરી કરીને વ્યાજ. આ શું કીધું કઈ ખબર જ ન રહી. આ ન કીધું શું કીધું એની વાત નથી બાપુ. જીવનમાં જો એક શબ્દ અડી જાય, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા એટલે વાગ્યા વગર કાંઈ મેળ નથી પડે એવું. આ મેં કીધું ને અમે અમારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે, પણ તોય અમને બધા બોલાવે છે, અમારે તમારે ફોટો પાડવો છે ને અમારે પ્રોગ્રામ કરવા છે ને અમારે આમ કરવું છે. 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવે ને 20 તોલા હોનું ભર્યું હોય ને તો કોઈ નથી કહેતું અમારે તમારે ફોટો પાડવો. હવે અમારા ઘરે આના કપડા ને આ બારે આના કપડા, માથું ઓળેલું હોય કે ન ઓળેલું હોય તોય કે અમારે ફોટો પાડવો. તો આપણે એમ કે આ ઈશ્વરની શું કૃપા. બસ જીવન એવું જીવાય બાપુ, સુગંધિત જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ કે દુનિયામાં જે થાવી હોય થાય, દેહ ભલે બળી જાય પણ જગતને સુગંધ મળવી જોઈએ. મરી તો જવાનું છે એક દી તમારે ને મારે બધાયને, પણ મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય એ કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. હારો માણા વયો જાય ને એક હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વયો ગયો એનું નામ જીવા કહેવાય. ભલા હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું તમારે જીવીને કરવાનું હે? કૂતરું જો તમને ન ઓળખતું હોય તો બીજા કોણ ઓળખે? ને કે આપણી શેરીનું કૂતરું રાતે 2 વાગે આવે ને આમ ઓળખી ન જાય, અરે મારો ધણી આવ્યો, ધણી આ ખંભા સુધી ઊભું ન થઈ જાય. એ આમ નજર કરીને જો કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે બાપ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પ્રેમે તો પાણાએ અવાજ કર્યા છે સંગીતથી અને પ્રેમથી. પાણા બોલ્યા છે, પાણા. એ સંગીતની શું તાકાત હોય, એ પ્રેમની શું તાકાત હોય? પ્રેમ છે ને 18 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ તમારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને બાપુ હેઠે ઉતરવું પડે, એને પ્રેમ કહેવાય. બાકી હું તો બહેનોને કહું, આ ઘણી જગ્યાએ આપણે બધાના દાખલા આપણે જોતા હોય, ટીવીમાં જોતા હોય, પેપરમાં જોતા હોય, મોબાઈલમાં જોતા હોય, ભણી ઘણી અને બાપુ દીકરીઓ, આ યુવાન દીકરીઓ હોય, હું તો ખાસ કહું કે તમારા મા બાપમાં તમે કોક વાર બહેન પૂછજો તો ખરા કે બાપુ મારે આટલી કીર્તિ કરવામાં, મને મોટી કરવામાં, ભણાવવામાં, આ કોલેજોમાં એડમિશન લેવામાં તારે કેટલાની પાસે હાથ જોડવા પડ્યા, કેટલી મજબૂરી કરીને, કેટલી તને પીડા થઈ, તું હિસાબ તો મને કરીને કોક દીક દેખાડ. આપણને ખબર જ નથી. આપણને કેમ ખબર પડે આપણા મા બાપે આપણા માટે શું કર્યું છે? 20 વર્ષની કરે બાપુ, એટલું સમર્પણ મા બાપે કર્યું હોય. અને ઓલા રૂખડિયા મોબાઈલમાં ફોટા 2000 મોકલાવા, 35 પેટ્રોલ પુરાવાનું માગ્યા, મોટરસાયકલ લઈને નીકળે, એના હાલતું થઈ જાય. તેથી મા બાપ માથે હું દશા થાય વિચાર કરજો. અરે મા બાપની આબરૂ ને બાપુ હાજો. અરે કોર્ટની માલિકો પાઘડીઓ ઉતારતા મા બાપને મેં જોયા છે. એ બેટા અમારી આબરૂ તારા હાથમાં છે બેટા. પાઘડીઓ ઉતારે એટલે બાપુ ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ, એમ બધાને બંગલા ને ગાડીઓ જો મળતી હોય તો કપાવીણમાં કોણ જાય? એ તો ભાગ્યમાં હોય મળે. અને અમુક દીકરીઓ બાપુ એવી રીતની ગઈ છે ને, પછી રૂખડિયાએ છૂટી મૂકી દીધી, ઘરે આવે એવું ન રહ્યું. એ દુખી થાય બાપુ. તમારે જોવું તો હાલો મારી ભેગા. તમને હું કઈ વાર્તા માંડી નથી બેઠો, હાલો મારી ભેગા, તમને દેખાડું. નથી મા બાપ પાસે જઈ શકતી, નથી ઓલા રાખતા. અરે હું કામ ને પણ આ શું કામ આ જિંદગી શું કામ બરબાદ કરવી જોઈએ? હું તો બાપુ કહું છું, જીવન જીવવા જેવું મળ્યું છે. મા બાપની આબરૂ, તમારો ભાઈ, તમારા બાપ, તમારા કાકા, તમારા કુટુંબી બાપુ કોઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે. સમજીને હાલજો, જીવવા જેવો મોકો મળ્યો છે. અને તમારા મા બાપે જો કંઈ ખાનદાની નાખી છે ને, તમને સંસ્કાર આપ્યા છે ને, તો તમારા હારિયામાં નહીં હોય ને તો મારો નાથ બાપુ ઢગલો કરી દે. અને ઈ આપે દીદી ભૂખ ભાંગે. દુનિયા હું દેવાની હતી ભલા મને? હા, ગોગા બાપા જેવાને બાપુ તમે શોખા હોય ને ગોગા બાપને તમે બાપુ અરજ કરો, 1-2 આવડા પાડો. જેમ સગુણાની વારે અલગ ધણી આવ્યો ને, એમ નો આવે તો આ દુનિયામાં ધર્મના થાંભલા ઉપાય નો રે રામ. પણ આપણે સાચા હોવા જોઈએ. બાકી કોઈની દીકરી બાપુ ઘરે રહી નથી ને કોઈની ઘરે રહે નહીં અને રખાય નહીં. અને રહ્યા તો આ દુનિયા એને હક ન લેવા દે, એ ભેગું. પણ તમે સત્યના માર્ગે હોવા જોઈએ બાપુ. આવા થાંભલા તો ઉભા જ છે.
ચાર દિવાલ વચ્ચે રાખીને બાપુ સાચી રીતે બે આહુડા પાડજો ને બાપુ જો દુનિયામાં ઘડી બે ઘડીમાં તમારા વાજા નો વાગે તો બાપુ આ દુનિયામાં કોઈ ઈશ્વરને માને નહીં રામ. દીકરી તો દીકરી છે ભલા માણા. અમને તો અત્યારે બાપુ આવા અમુક અમુક પ્રસંગો સાંભળીને એટલે દીકરીની વાત કરતા અમને આમ અંદરથી આમ કાળજી કપાય છે કે આપણે કેવીક નો કેવી. બાકી તો બાપુ મહાપુરુષોએ ખૂબ બધી શાન કરી છે બધું. અને એમાં આ ભણતર વધ્યા પછી તો બાપુ નકરું ભણતર ગણતર જેવું કઈ છે. ભણતરની જરૂર છે 100%, એ મારી ના નથી. પણ ભેગું જો ગણતર નહીં હોય ને મા બાપના સંસ્કાર નહીં હોય ને તો આ ભણતર બાપુ રોટલા વગરના રાખશે, એ 100%ની વાત છે. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાણી કરી છે, ઘણી બધી વાતો કરી છે. પણ એકાદ ભજન કરી અને પછી આપણે અલવેરાબેન મીરને સાંભળવા છે. બેન બીજા બેન છે, એમનું શું નામ છે? મિત્તલબેન. એ પણ રબારી, મિત્તલબેન રબારી પણ પધાર્યા છે. એમને એકવાર જોરદાર તાળીથી બતાવો. એમને આપણે સાંભળવા છે. જોકે આપણે પ્રોગ્રામ થોડોક મોડો ચાલુ થયો. જોકે મને એમ થતું મોડું થાય સારું. મેં કીધું હું અલવીરાબેન બે જ છીએ. અલવીરાબેનનું તે મને તો મારા મિત્ર શિવરાજભાઈ ભોરડાથી એમને મને પોસ્ટર દેખાડ્યું હતું. મને તો પાછું આ મોબાઈલમાં બહુ ટપ્પા પડતા નથી અને મોબાઈલમાં બહુ ટપ્પા પાડવાય નહીં હો. જે લાગી ગયા છે એ તો ધંધે લાગી ગયા છે. એમને મને દેખાડ્યું. અમે હમણાં જામનગર પાસે હડિયાણા ગામ હતું ને ત્યાં હતા, અમે મળ્યા હતા. એટલે મને કે હમણાં તમારે કંઈ અહીંયા આવવાનું છે ને? મેં કહું આવવાનું કે તમે અલવીરાબેન મીર બે છો ને? મેં કીધું એમની મને નથી ખબર. તેમને મને પોસ્ટર દેખાડ્યું. મેં કહું હા. એટલે મને એમ હતું. મેં કહું એમ બે જ છીએ. ત્યાં આવ્યા હતા. પછી આ બીજા બેન આવ્યા ને આપણા સાહિત્યકાર તો હતા તે સ્ટેજ સંચાલક. એટલે પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે થોડુંક વહેલું થયું હતું સારું હતું. કારણ કે અમારે થોડોક લાંબો પલ્લો હોય ને તો મજા આવે. માંડ એન્જિન ગરમ થાય તો મૂકવું પડે ને ગુલામનો વારો ચારે આવે. એટલે હું તો જો કે સાજો ભાગ એમ જ કહું મને વાહે રાખો. બેને મને કીધું ના તમે બેહો પ્યા. એટલે એકાદ ભજન કરીએ ને પછી એમને આપણે સાંભળશું. પછી તમારી જેવી મોજ. બાકી તમે અહીં બોલાવ્યા છે ને, અમને ખબર છે કલાકારો બાપુ હાવ હેલા નથી, એ અમને ખબર. અને તમે જે કંઈ ખર્ચો કર્યો એનું વળતર ન મળે તો બાપુ એ અમારા માટે વ્યાજબી ન કહેવાય. બીજા જેવું અમારે નથી. હા 11 વાગે આવે પછી આ ફોન કરે ને તો એમ કે હું સમી આ ગામના પાદરમાં ઉકરડા માથે ઊભા માથા ઓળતા હોય. એટલે આપણે મરો ને તમારે હાટું ગાડલા પાથરી રાખ્યા. પણ આ હવે તમે એક વિચાર કરો, આગળ જાનની રાહ જોવા દો ને વરરાજો રખડતો હોય તો જાનની માંડવીની દશા શું થાય? બાકી અહીંયા ગામમાં કોઈ સકને નથી લેતું. હવે અહીંયા વહેલા આવી જાય શું વાંધો? હું તો સત્ય જ બોલું છું. અને આ બધા અનુભવ છે મારા. મને બોલતા સાજિંદા શીખડાયું લ્યો. મને બોલતા જ નહોતો, હું ગાતો જ તો. આપણે એમ કહે કે ભાઈ આનો મેળ કરીને મને હરખું નથી આવતું કે મેળમાં જ છે. હવે આપણે બહુ કહેવાય ને અમને આવડા એક જ હોય આવ્યા જ કરવું છું. એટલે પછી એક જગ્યાએ ભજન ગાતો હતો હું. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો જેઠરામ બાપુની વાણી છે ને, એ ભજન ગાતો હતો ને તે એક ભાઈ પૈસા નાખવા આવ્યો. એ ગામનો મારો એક ભાઈ બંધ હતો. મારી પડે ઢીમાથી, હા ઢીમાથી બાપુ સંત પધાર્યા છે. જોરદાર તાળીઓથી બતાવી લ્યો બાપુને. બોલ શ્રી ગોગા મહારાજ કી. પધારો બાપુ પધારો. એ ગામમાં મારો ભાઈ બંધ એક મારી પડખે બેઠો હતો. એ મને કે આ કોઈથી પૈસા નાખે નહીં, આ કેમ પૈસા નાખે? તો મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો આપણે બંધ કરી દઈએ. કે ના તમે ગાઓ. ઘડીક જો ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા. એટલે બહાર ગયા ને એટલે એ અમારી વાય આવ્યો. એટલે મારો ભાઈ બંધ મને કે એટલે ઓલાને કે તું ઓલા કોઈ દી પૈસા નાખ ને પૈસા કેમ નાખતો હતો? એ કે નાખું જ તે ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું જતો હતો, મને મોજ આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો. તું યાર કોકના આમ તો કોકના વ્યાયામ કરી જાય ને તો કોક કીધું અમને મારશે અમારે અમારે કોણ મુકાવે? એ કે તમે ગાળ્યું જ બોલતા હતા. કે પેલા ભાઈ ગાળ્યું નથી બોલ્યો. મેં કીધું ક્યાં બોલ્યો? એ કે તમે નહોતું કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો? સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો નોખા પાડ અમારા વાહ કોક ભાંગી નાખે. હવે આ મેં પછી મને ખબર પડી આ તો મેં બધું ઉપર થઈને ચાહે બોલવાનું ચાલુ કરો ને કોક વાહ ભાંગી નાખશે. ભજન બાપુ નથી સમજાતું. અને જો સમજી જાવ ને તો તમે અમને બોલાવો નહીં. ભજન એમનામ ન સમજાય. ભજન સમજવા માટે બાપુ હા માથે ધણી જોવે, ગુરુ જોવે, હારો એવો ગુરુ વગેરે બાપુ તમને ભજન ન સમજાય.
હું તમને એક દાખલો આપું. ગણપતિનો દીકરો કે માફ કરજો, ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કે ને બધા ફોટામાં જોઈએ, આપણે મૂર્તિમાં જોઈએ. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું જે માણાનું હતું એ કાપેલું યાદ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? એટલે સમજાય છે? ચડાવ્યું લગાડ્યું છે હાથીનું, તે 100% સાચી વાત છે. પણ હું એમ કહું છું કે ભોળોનાથ હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો ઈ જેનું માથું હતું એ કાપેલું અહીંયા પડ્યું હોય એ ન લગાડી શકે? અને હાથીનું માથું બાપુ માણસ શરીર ઉપર ફિટ થાય આવડું હોય છે 100% સાચું. પણ આપણી સમજણ નથી. શું કામ? માથે એવો ગુરુ નથી. ગુરુ હોય તો સમજાય, બાકી સમજાય નહીં. ચડાવ્યું છે 100%ની વાત છે. આની માટે જ સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રામાયણ વાંચો તો વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, આપણે નથી કહેતા. પણ માર્યા હતા એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે. આ સમજવા સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. આવું હોય? એમ કહ્યું છે કે હોય. એમાં તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. દરબાર આવ્યા હતા, ભારે મજા આવી. ભારે નકરી મજા જ આવવાની, બાકી સમજાવવાનું કઈ નહીં. હા એવું છે. અમને ઘરે નથી રહેવા દેતા. એ સમજે કે ન સમજે, અમારું સમજાય છે. સંતોએ બાપુ વાણી બધી બહુ કરી છે, પણ આની માટે મહાપુરુષોએ બાપુ બહુ વાતો કરી છે. તમને જેવું છે એવું તમને મોજ આવે એવું કરશું આપણે. પણ એકાદ ભજન લઈ લઉં. હાલી ભરવાને પાણી પાણી. જો આયા ભલામણ કરી દઉં, આયા પૈસા નાખજો. એટલે અહીંયાથી એમાં નથી લેવાના. લઈ જવાના છે પણ અહીં નથી લેવાના. એટલે અહીંની તેમ ચિંતા ન કરતા કે આમાં લઈ જાય દરબારે. બાકી લેવાના છે પણ વાયેલા બાણે. બીજા ઘોડે આપણે એવું નથી કહેતા કે અમારે પૈસા લેવા નથી, લઈ લે. અને થોડાક 1000 ઓછા આપ્યા હોય તો મોઢા બગાડે. એટલે અમારે લઈ જ જવાના છે કમ્પ્લેટ. પણ અહીંથી નથી લેવાના. એટલે અહીં નાખજો, અહીંયા મંદિરે દેવાના. એટલે જો ભગવાને આપ્યું હોય ફૂલ નહીં તો ફૂલની પાંખડી વરજ. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીળ્યું મને જવું સાસરીએ, છોડીને પીળ્યું મને જવું સાસરીએ, સાસરીએ. એમાં શરમો મને જાની જાની. શરમો મને જાની જાની બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
ઘડી નો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની બોલાવે છે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની
દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમ છે શું કોઈને ખબર હોય તો હું શું વાત કરું વાતો બધા કરે હું કરું છું કરમ કરમ એવી શું વસ્તુ છે બધા કહે ને કે કોઈનું ખરાબ કરો એટલે એ ખરાબ કર્મ કહેવાય ને સારું કરો એટલે સારું કર્મ કહેવાય આ ભજન ગાય એવડે દુખી છે એટલે દુનિયાના બૂસ મારી સુખી છે શું કર્મ સમજવાનું આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એના કર્મ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દાદા ભીષ્મ જેવાની હાજરી હતી અત્યારે મોટું ન કરીએ કે બાપુ એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે હું એનું કર્મ રામચંદ્ર પરમાત્મા જેવાને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હતું એનું શું કર્મ હશે અખિલ બ્રહ્માંડ નો માલિક વિશ્વનું જેને સર્જન કર્યું હોય તમારું અને મારું આ દુનિયામાં સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને પતાવી દીધા બોલો એનું શું કર્મ હશે થઈ થાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું શું એનું કર્મ હશે જેનું મૃત્યુ આવે યમના દૂધ લેવા માટે આવે અને યમના દૂધને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું આપણે જેટલાના ગાળિયા કર્યા છે એ તો જો નહીં ભોગવવું પડે કરમની ગતિ બાપુ આપણને કઈ ટપા નથી પડતા કરમ શું છે આ મને આ ભાવની બધા વાતો કરે આમાં એમાં આપણને એમાં ટપા પડતા લ્યો ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં તમને ખબર હોય તો લ્યો તમે જવાનું ગમી હોય આવ્યા ક્યાંથી મને કોઈને ખબર હોય તો કહો ક્યાંથી આવ્યા બધું આમ જ હાલે છે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા આમ નામ જ હાલ્યું છે કોઈ વિરોધ જ ન કર્યો આ તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું જય હો બાપા જય હો તમે અહીંયા બેઠા જય માતા આ તમે બેઠા એ સ્વર્ગ નથી લાગતું તમારે શું જોવે સ્વર્ગમાં શું કોણ જી આવ્યું કોણ અહીંયા જીવતા આવડે ને તો બાપુ સ્વર્ગ તમે વિચાર કરો અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં રીંગણા વેસે એમ બૈરું વેસી નાખ્યું બાપુ સતયુગ હતો આપણે જ્યાં જ બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે જ છે આખી દુનિયા જેની પાસે જાઓ બધા રોતા જ હોય એક પાસે જાય કે છૂટા ખૂટેરિયા ધાબુ ભરવું હતું બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ દેખાડું આ ચા આપણે ચા રોવું આખી દુનિયા રોવે જ છે હરી હરીને મેળવવા નરસિંહ રોવે મીરા રોવે શેઠ સગાળસા રોવે મારા બાપ માણા બનાવ્યા અને બાપુ ભજન માણા એક જ કરી શકે કોઈ ન કરી શકે પણ માણા એવા બાપુ ઉધીના ગાળિયા થયા હું તમને એક દાખલો આપું કે આપણે તમે ત્યાં માલ ઢોર તમારે વધારે કે ને પશુપાલન ધંધો વધારે ને ગાયો ને ભેંસો વધારે હોય ને હું એમ તમને કહું કે ભેંસ હોય ને ભેંસ તમારી અંધારી ઓરડીમાં બાંધી દીજો અને એક બસ ભરીને ગદબ નાખો અને એમાં આંકડાનું પાન એક નાખજો અને પછી લાઇટ બાઇટ બંધ કરીને બારણા બંધ કરી દો સવારે ભેંસ બાપુ ગદબ ખાઈ જાય છે આંકડાનું પાન પડ્યું હોય છે જોવું હોય જોઈ લેજો ભેંસને ખબર પડે કે શું ખવાય ને શું ન ખવાય બોલો માણા નથી પડતી માણા શું ખાય છે એ ખબર છે તમે આપણે વાસુકી દાદા આપણે પ્રતિષ્ઠાનો છે ને અહીંયા તમે જો માણા શિવનું મંદિર હોય તો અહીંયા બધા દૂધ ચડાવે ફળ ચડાવે ફૂલ ચડાવે 135 વાળો માવો ચડાવ્યો કોઈ દારૂની કોથળી ચડાવી તો આપણે જો પ્રેમથી પીતા હોય તો ભગવાન નો પ્રેમથી પીવે ફોર સ્ક્વેર સિગરેટ પડીકું ન લઈ જવું જોઈએ અંદર બેઠો ને એને નક્કી થાય છે કે આપણે બેહરો છે એ ભગવાન છે કે નથી કોઈને ખબર નથી પણ છતાં અંદરથી એવો અવાજ આપે આપણે એક ભગવાનના નામનું પ્રતીક મૂક્યું છે તો ભગવાનને આ વસ્તુ ન દેવાય અંદરનો આત્મો ના પાડે છે આત્મો છે ને એ જ પરમ તત્વ છે
તમે અહીંથી એક 10ની નોટ તમે ચોરો ને સાના માના લ્યો ને તો અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે ઈ તારી નથી. અંદર બેઠો એ સત્ય છે. ઈ અંદરથી ના પડે કે ભગવાન છે, આની ઉપર પાંત્રીનો માવો કે સિગરેટ કે દારૂ ન ચડાવાય. તા જીવતું જાગતું બાપુ શિવલિંગ છે મારા બાપ, એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને નથી ખબર પડતી. શું નડતું હોય છે શું? પછી ભૂવા પાસે દાણા જોવડાવે. ભૂવા કાઢી દે. આપણે શું કર્યા હોય આપણને ન ખબર હોય. ઓલે પરબ હોય ને પરબ આપણે અત્યારે જો કે પહેલા જેવી નથી. અત્યારે તો બધા ફ્રીજ મુકાવે. કોઈક સગવડ વાળો માણા હોય કે અહીંથી ભાઈ કોઈક માણા નીકળે પીવે. પછી ઓલો લોટાન ગ્લાસ ને હોય ને એને હાકળેથી બાંધ્યા હોય. બોલો, લોટાને ગ્લાસને હાકળે જ બાંધવા પડે. શું એ ભેંસું લઈ જાય છે? ભૂંડડા લઈ જાય છે? લઈ જનાર આપણે ને આપણે. હવે ઈ ગમે એ માણે પ્લાસ્ટિકનો ગ્લાસ હોય, ગમે એ માણે બાપુ 2 રૂપિયા ખીચામાંથી 2 રૂપિયાનો ગ્લાસ આવ્યો હોય તો કોઈ 2 રૂપિયા તો કાઢીને આપ્યા છે ને. હવે ઈમાંથી હાકળેથી ગ્લાસ તમે કાઢીને થેલીમાં નાખીને ઘરે લાવો અને પછી ભૂવા પાસે દાણા જોવરાવો. એ ભૂવો ગ્લાસને ગોઈ દે ખરો, માતા ગોઈ દે. અંદર બેડ પડો તો યાદ કરતો જ હોય, બોલો ગ્લાસ તો નહીં નડતો હોય ને. પણ કઈ ન કે ખબર મારા બાપ બધાને છે. મેં શું કાળા કર્યા છે ને મને બધી ખબર જ હોય. એના કરતા કોકને ઉપયોગ ન થાય તો કઈ નહીં, નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. નડો ને આવા માંડવા કોક નાખે ને એને નાખવા દો ને કંઈક સપોર્ટ કરો ને તોય. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો હતો. સુરદાસ બે આંખી. કોઈક ડાયો માણસ સામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી કે? હા. વર્તાય તને કે ના? તો વર્તાતું નથી તો કે દીવો લઈને હું રખડા શીખ? એ કે આ વર્તા ઈવડાય મારી યાર ભટકાય મને પાડે છે. દીવો હોય ભટકાય જ નહીં. મને નથી વર્તાતું પણ આ વર્તા ઈ મારી યાર ભટકાઈને પાડે છે એટલે દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. આપણે ખાઈટમાં ગરી જાય ત્યાં ખબર પડે. 40 વીઘાનું વેકે ત્યાં ખબર પડે કે આ તો ઊંડી ખાઈટમાં આવી ગયા. તો એના કરતાં આપણે હળવાળવા હાલ્યા હોય તો સમય બાપુ મોજ આવે એવો મળ્યો છે. આનંદ કરવાની વાત છે. કહેવાનો મારો અર્થ કે મહાપુરુષોએ ઘણા બધા સમર્પણ કર્યા. મહાપુરુષો વાણીમાં કે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. તમે જુઓ જેલમાં ગયા, ઝેર પીધા, હોળીએ ચડ્યા, દીકરા કાપ્યા, બૈરા આપ્યા, તેલમાં તળાણા, કેટલા કેટલા સમર્પણ. બાપુ આ સવારામ બાપા અને જબુમાં કાલ સવારની વાત કહેવાય. એક પ્રજાપતિ પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ બજાણાની જેલમાં બેહીને પૂરે. પ્રજાપતિ સવારામ બાપા અને વાણંદના દીકરી બાપુ જબુમાં. જો આ ગુરુ શિષ્યનો નાતો. પછી જગત તો છે ને બાપુ બધું બોલવાની. રામનું બોલ્યા છે તો આપણું જ બોલે, એમાં બહુ વિચારવાનું નહીં. ઈ બજાણાની જેલમાં પૂરે અને સવારામ બાપાને જબુમાં કહે છે કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા એ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ જો નહીં આવે તો દુનિયા આપણી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે કે જબુ મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ ને તું મૂંઝાશી? અને હળાહળ કળિયુગમાં બાપુ ધડો ધડ જેલના તાળા તોડ્યા. તેથી બાપુ કેવું ભજન કર્યું છે રામ. આપણે તો માર્યા વગીરના રોઈ છીએ, કારણ કે આમાં સાચું સમજાતું જ નથી. અમે તો ગમે બહાર જઈને એટલે અમને ઘણા એમ કે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા. પગલા એટલે ભાઈ અમારા પગલા હું પાડવાના, કોઈ સાધુ સંતના પાડવાના? ના ના બાપુ એ કે હાલો હાલો. આપણે હાલો જાય, રાજી થાય ને. અહીંયા જાય પછી ચા પાણી બાપાણી કરી બે ઘરે જાય ને તો ઘરે બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. હવે અહીંયા પગલા પાડવા મથે છે, ઘરે જાય તો બૈરા પાડવા નથી દેતા. અમે ખુમરે ચડી જાય સાચું આવડું આ છે કોયલું છે. પણ આમાં પછી તો અમારે કંઈક અમારી રીતે અમારે કંઈક ગોતવું પડે. એટલે અમને એમ થાય કે આ બે સાચા છે, આ બેને સ્વીકારવાની વાત છે. કારણ કે આવડા છે ને એ એક દિવસ પગલા પાડવાના, રોજ આવી જ કોઈ ન કે. અને ઓલા રોજ રોટલા કરી દે એટલે એ કે કરવું પડે. બે સાચા છે, બેને સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ બે બરોબર છે. કોઈ બાપુ કોઈ એવું કહેતું હોય કે હું કાંઈક શું ના કાંઈ છે જ. બાકી તો બાપુ ઉપર બેઠો ને બધું જો ડ્રાઇવિંગનું કામ કરતો હોય ને એ ગેરેજનું કામ ન કરી. કારણ ગેરેજમાં આખો ખટારો ખોલી નાખીને ફિટ કરી દે, બાકી ફેરો કરવા એ ન જઈએ. એ બધાને હોય પેલા જ હોય. આ ગાયું ભેંસું જેને દોતા આવડતી હોય ને આવડે ને, બીજા ટાંટિયામાં પાટું ખાય. એટલે એ બધું જેને જેને આવડતું હોય ને જ આવડે.
આપણે ઓલરાઉન્ડ જેવા વ્યામમાં ન રહેવું. ઓલરાઉન્ડ ઉપર એક જ બેઠો છે, બધાની ખબર છે. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ શાંતિથી મોજ આવે ને, મા બાપની સેવા કરજો ને મોજ કરજો. બાકી છે ને કુટુંબ પરિવારમાં એકતા રાખ. કાળમીન પાણો હોય ને, કાળમીન પાણામાં તમે હથોડો ને શીણો લઈને બેહો ને, એ તૂટે નહીં. પણ બહુ મહેનત કરીને તોડો ને એને ક્રેક પડે ને, પછી એમાં માટી ભેગી થાય. અને માટી ભેગી થાય ને પછી એમાં લાપડા મજા કરે. એટલું સમજી લેજો, કુટુંબ પરિવારમાં જેથી તિરાડ પડે ને તેથી બીજા રૂખડિયા બહારના આવીને લાપડા મજા કરી જાય. એટલે કુટુંબ પરિવારમાં જેટલી રહે ને એટલી એકતા રાખજો, નકર બાપુ આ દુનિયામાં ખોવાઈ જાવ. સંતોની ભૂમિ છે કાયા જેની કુબડી પડશે, જેના પ્રાણ સંત સુરા નિપજ આવતી હોરઠ રતનની કાણ. એક મુરદાસ બાપુનો એક દાખલો લઈ અને પછી આપણે બેનને સાંભળવા છે. પછી તમારી મોજ છે તો હું બીજા રાઉન્ડમાં બેસીશ. પણ મુરદાસ બાપુની એક ફરમાઈશ છે, એ બાપુની વાત કરી દઉં. મુરદાસ લુહારનો દીકરો બાપુ. જો આ દુનિયામાં છે ને આ જેટલા મહાપુરુષોના અમે ગાણા ગાઈ છે ને, એમના અહીંયાથી અમારે અહીંયા કંઈ કોથળા નથી આવતા, એમની પેઢીઓ અમારે અહીંયા કોથળા નથી મોકલાવતી. પણ જિંદગી એવી બાપુ જીવીને આપણા હાટું એક કેળો કરતા ગયા છે જેના આપણે ગાણા ગાવા પડે. સત્ય હોય ને સત્ય જ હોય. હોનું હોય ને હોનું, એના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે. હોના જેવા થઈને રહેજો. બાકી ગમે એના એકવાર હોનું પિત્તળ બે ભેગા થઈ ગયા તો ઓલા પિત્તળે હોનાને કીધું એ કે હાલને આપણે બે ભેગા થઈ જાય. કે શું કામ? એ કે પણ તું થાતું છો, હું થાતું, તું પીળું હું પીળું, આપણે બે ભેગા થઈ. પણ કે શું કામ? એ કે મારો ભાવ વધી જાય ને તારો વજન વધી જાય. એ કે એ વાત બધી તારી સાચી, પણ મારા કેરેટ ઘટી જાય એનું શું? એમાંથી બાપુ આપણે લેવાનું છે કે બેહાય 18 વરણ ભેગું કેરેટ ઘટે એવો ધંધો ન કરાય. હો વાત નહીં, એક વાત, પેટ ભરવા માટે ગમે એનો ધંધો કરાય. બાકી કેરેટ ઘટે એવો ધંધો કર્યો પછી આ દુનિયામાં ઇજ્જત જ્યાં પછી વાંય પાટીએ પડી જજો. જિંદગીમાં જો તમારે ભેગું થાય તમારો ગુલામ થઈ જાવ. ઇજ્જત મેળવતા બાપુ જિંદગી વહી જાય. એને બચાવીને બહુ અઘરી છે. જ્યાં પછી બાપુ મેળ નહીં પડે. ઈ મુરદાસ અમરેલી લુહારનો દીકરો, હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરે એમાં હાંજનું ટાણું દી હાથમે છે. ઈ વખતે એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બેન દીકરી આ બાજુ આવે નહીં, હાલી આવે છે, કઈક અજુગતું બનશે. બાપુ હામાં આલ્યા અને દીકરી જોઈ ગઈ કે બાપુ આવે છે ને એની પહેલા હું કુવામાં ધૂપકો મારી દઉં. અને હા 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 કરીને બાપુ પોગી ગયા. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ કુવામાં પડે? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય. પણ કે શું કામ? માણસ જેવો અવતાર મળ્યો છે ને આવી રીતે કપાણે મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી મુરદાસ બાપુ કહે છે કે તારે કુવામાં પડીને બીજી કરવી છે. શું કરું? બાપુ જુવાન દીકરી ચોથાના સુએ રડવા માંડી કે બાપુ મારે હવે કરવું શું? એ કે પણ તું બોલ તો ખબર પડે ને. અને રોકતી રોતી દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જોજો મિત્રો, બાપુ એમ નામ આ દુનિયા નથી પગે લાગતી સંતોને, એમ નામ નથી આ ધર્મના વાવટા ઉભા. મુરદાસ બાપુનું હૃદય દ્રવી ગયું. એ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કે છે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે. જા કહી દેજે બાપુ. વિચાર કરજો. તેથી દીકરી પગમાં પડી ગઈ અને કહે છે કે બાપુ તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આને સંત કહેવાય મારા રામ. નકરા પીળા પહેર્યા હોય ને આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણે ડેરખા લગડતા હોય ને પછી આપણે હેલા જતા હોય ને ખાદ કરે. એ ભગાત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? સંતો બાપુ સંત હોય, કોકના દુઃખ જે માથે લઈ શકે એને સંત કહેવાય રામ. ઈ મુરદાસ ની હવારમાં ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મુરદાસ છે. બાપુ આ દુનિયા હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રામ. બાપુ 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 અમરેલીમાં મુરદાસ બાપુ ઉપડ્યા નહોતા ઉપડતા, એના બદલે બાપુ બાવો ને લુખો ને લફંગો ને કઈક બાપુ વાતો મીડ્યા કરવા. માથે મુંડન કરાવી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. મુરદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે છે કે વાહ ઠાકર વાહ, ત્યાં ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને. બાપુ જો આનું ચાર્જિંગ એને મોળો ન પડવા દે.
ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલકોરથી આવે. તમે એસટી માં બેઠા હોય ને, એસટી માં અને તમને જગ્યા મળી જ હોય ને, પછી કોઈ બેન ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશમાં ચડે, કોઈ બેન છોકરું તેડીને ચડે અને જગ્યા ન હોય, તમે ઊભા થઈને બાપુ એ બેનને જગ્યા આપી દો ને, તમે ઊભા રહો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી માં બેઠી છે ને, મારી બેન બેઠી છે ને, એ નશો તમને થાક ન લાગવા દે. આ તો આપણે આમ બારને ચડે આમ ટાટિયા પોળા કરે, હમણાં આય આવશે, તારું મોત આવશે, ઘડીક બે આવવા દેતા અમારે ચાય એસટી લઈ જવી કરીએ. નથી થાતું. આ ઈ મૂળદાસ બાપુને આખું અમરેલી જાકારો દે ઠેબી નદીના હામા કાંઠે સાપરું બનાવી અને બાપુ એમના ઘરના વેલુભાઈ અને આ દીકરી ત્રણે બાપુ અહીંયા ઝૂંપડીમાં રહે છે. હવે પેટનો ખાડો પૂરવા તો બટકું રોટલાની જરૂર પડે. અમરેલીમાં તો કોઈ દેવું છે નહીં. મૂળદાસ બાપુ ના ઘરના વેલુભાઈ કહે છે, કેવું અમરેલીએ તમારી માથે કર્યું નહીં? અમરેલીએ તમારી માથે કેવું કર્યું નહીં? મૂળદાસ કે તને હજી આની ખબર જ નથી પડી. ઈ કે જો કથાડા ઉપર બેહાર્યો ને એમાં કથાડા ઉપર બેહીને કે આખું અમરેલી જોયું, હાલીને જાય કે ટાંટિયા કેટલા દુખે. કથાડા ઉપર બેહાર્યો કે આખું અમરેલી જોવાનું, કથાડા ઉપર બેઠ બેઠો. પછી કે જોડાનો હાર પહેરાયો. હમણાં કે આપણે જ્યાં એક જોડીમાં ત્રણે હલવતા હતા કે આપણે બે ત્રણ જોડીઓ થઈ જાય. હમણાં જોડાનો ખર્ચો નહીં. અને આ માથે હરકું કરી નાખ્યું કે હમણાં વાણંદભાઈ નહીં જવું પડે. આ વગર પૈસે ભગવાને નથી કામ કર્યું આપણું. આ જેની વેદના હોય ને એને સંત કહેવાય. ઈ જામનગર દરબાર, જામનગર અમારા સ્ટેટ, ઈ જામનગર દરબારે મૂળદાસ બાપુની કંઠી બંધાવેલી આવડી આ વાત ઉડતી ઉડતી અહીંયા ગઈ ને, વગર વિચારી કંઠી તોડી નાખી. કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. લખવું હોય તો લખી લેજો. અહીંયા બાપુને વિચાર થાય કે આ દુનિયા ન સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે. અહીંયા જામનગર જવું, ઈ મારી વાતને સમજી શકે. અમરેલીથી બાપુ જામનગર જાય મૂળદાસ અને દરબારગઢમાં ગયા. દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. ક્યાં ગયા? કે અમારા ગામના પાદરમાં મોટા મંદિર છે ને, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો હો, અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે મૂળદાસ કે મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય. એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી અને મરેલી બિલાડીના બચડા ટળવળતા તે મરેલી બિલાડી જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો બેઠા કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી હતી ને લઈને આવ્યો છું. બચડા બચારા દૂધ વગરના ટળવળે છે. તમે આવા મોટા મહાપુરુષો છો તો બિલાડી બેઠી કરો ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. અને જોડીમાંથી મરેલી બિલાડી કાઢી અને આખો ડાયરો મીડ્યો, દાંત કાઢો. મારા બાપ ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. એવું હાવ હેલું નથી નારાયણ. એ તો મારો નાથ આબરૂ રાખે તો મેળ પડે. આ છે ને આ માંડવા ઉભા છે ને, એ તો મારો બાપ ભેગો હોય તો માંડવા રે. બાકી તમારું મારું બળ હોય ને, આ એક આમ હનુમાન જો આવી વંટોળીઓ લઈ આવે ને તો આ વાડા હોતા વયા જાય. એ ભેળો હોય તારે આ થાય. અને આખો ડાયરો દાંત કાઢે. મૂળદાસ મરેલા જીવતા નો થાય કે બાપુ થાય જ તેને શું દુનિયાને પગે લગડાવા ન કરા. આરતી જ ઉતરાવી છે. અને બેઠી કરો બચારા દૂધડા ઓલા બચડા બચારા દૂધ વગડી ના છે. એ કે મૂળદાસ તને અમરેલીએ જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ કાંઈ સહકું નથી, આ બધું રેડી છે, કમ્પ્લીટ છે, કાંઈ સહકું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. મરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરણ બદલાણો હોત એથી મૂળદાસનો. ઈ કે તમારેથી જીવતા ન થાય તો લાવો પાણીનું કમંડળ મારી પાસે. બાપુ કયું ભજન કર્યું છે? તેથી પાણીનું કમંડળ લઈ હાથમાં પાણીની અંજળી ભરી અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ અરજ કરે છે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને જળ સાટ્યું અને બિલાડી હાલતી થઈ જાય. બાપુ ડાયરાની દશા શું થઈ છે?
જામનગર દરબાર એમાં જ બેઠા હતા અને એમને બાપુ હબાકો આવ્યો એ કે આનું પાપ હોય નહીં ને હોય તો આ બિલાડી બેઠી થાય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી કે ચોથા આંસુ રડતો રડતો એ સાધુ કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હળી ઘાટી ગઈ, બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા હો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી ને આમને તેમને તેથી. બાપુ મુરદાસ કહે છે કે દરબાર દરબાર ઠેઠ અમરેલીથી હું તારી પાસે આવ્યો હતો, મને એમ આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો એમ. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બાપુ સમય છે, કઈક મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. બોલ શ્રી ગોગા મહારાજ કી. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. હવે અલવીરા બેન છે, પેલા બેન રબારી બેન છે, એમને બધાને આપણે લાભ લઈ, પછી તમારી જેવી મોજ હશે તો બીજી વાર આપણે રાઉન્ડ લઈશું. જય માતાજી, જય સિયારામ. કચ્છનો રાજા ઇતિહાસ જાણીતો છે, પણ આ બધા જે ઇતિહાસ છે ને, ઇતિહાસ એ બધા કરીને ગયા ને, ઇતિહાસમાંથી કંઈક લેવાનું છે. આપણે સાંભળે પાછા આઈને ખંખેરી નાખ્યું, આઈને ભલે પડ્યું, હારે કઈ નથી લઈ જાવ. આ માલ પર રહેતું જ નથી. તમને મજા આવી હોય ને એટલે સવારે તમે એમ કહો મજા આવી મજા આવી મજા આવી, પણ કે યાદ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, હોરું જ્યું. એટલે વાણી પુરાવો આપે છે, લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય, પાત્ર છે છોટા વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. ઠામ બનવું પડે, ઠામ વિના બાપુ કોઈ. આપણે પરબ છે ને, પરબ સેવાદાસ બાપુ હતા ને, એ સેવાદાસ બાપુ હતા ત્યારે અષાઢી બીજ ને ગુરુ આને કઈ ખરખું કરો, મારા વાળામાં ગમે થતું, મને નથી સમજો. આ તો તમે એક જ હોય એટલે અમારે કઈ કહેવાય નહીં. નકર તો કહે ભાઈ તમે એક રૂપિયા જાઓ, બીજું સાઉન્ડ લઈ જાઓ. હાલો હા બસ અમને મજા ન આવે, સામે ન મજા આવે ને તમને મજા ન આવે. અમારે કેસેટ કપાઈ જાય, આમાં બોલવું ને અઘરું છે. અહીં આવીને તમે જે બોલાવો તમને ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. આ એવી કે નાની એવી વાત નથી. આ ગાવામાં થોડું ઘણું આગુ બસ થઈ જાય, તમને ટપા ન પડે. મીરાબાઈ જગ્યાએ સબરીભાઈ બોલ્યા, હવે જેટલા ના ફોન આવે. હવે આ મીરાભાઈ આવે આવડે છે બોલતા, આ બોલવું એ અઘરું છે. અમે અહીંથી જે બોલાવ્યું કોઈ નથી બોલતા, બોલો અહીં બોલી શકો તમે. એમાં પાછું આ બધું અમારેથી પાછું આગુ પાછું હોય તો અમારી જે દશા છે ને એ તો બજાણિયા તાર ઉપર જેવું હાલવા જેવું છે. આ તો નાક કાન ઘરે મૂકીને આવે એ આ કરીએ કે બીજાનું કામ એ નથી. આ બાયું સડાવવાનો ધંધો નથી, સડાવવાની હતી તમે સડાવી લીધી, ત્યારે કોઈ હામાં ન મળ્યા. અત્યારે મોઢામાં લાકડા ભરાવે. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને અમારું અહીંયા 2000 જણા લોહી પીધા. બેંક ની લેન્ડમાં એમ ઉભા હતા, નોટો જૂની નાખવા નવી લેવા. વાંયથી બીજા ઓલા લાઈનમાં ઉભેલા એકોર માથે તડકો 2 દી સુધી લાઈનમાં ઉભા રહીને વાંયથી મોર થઈ થઈને મને પૈસા લેવા મળ્યા. એટલે મેં કીધું આપણે આમથી નામ ઝઘડામાં માંડ કાઢ્યું છે, આપણે કીધું કાંઈ ઝઘડા નથી કરવા. અમારા ગામના કોળીના છોકરા હતા ને 1-2, એ ઓલાને કહે એ અમારા ગામના દરબાર છે, તું ક્યાં આગળ હેલો જાશ? એ કે દરબાર છે શું છે, દરબાર હોય શું કરે? મેં એ તો જેટલું બધું બોલી નાખ્યું. મેં કીધું ભાઈ હું તને કાંઈ કહેતો નથી, તું લઈ લે, અમે તો કાલે આવીશું, નગર પમદી આવીશું, બીજી માથાકૂટમાં. નગર કે મને કે દરબાર હોય તું શું કહે? મેં ભાઈ કાંઈ નથી કરવું. મેં કીધું તું દરબાર એટલે ભાઈ મેં કીધું અમારું હું કેમ લોહી પીવો છે? તમે ઉપાડો લીધો છે ને તમે આમ છે ને તમે. મેં કીધું તું ભલામણા થોડોક મોડો ભેગો થયો, નકર અત્યારે 4નો હિસાબ થઈ ગયો હોય, મોઢામાં હું લાકડા ભરાવા રહ્યો. આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ સુધરવું છે, જગત સુધરવા નથી. હરી ભરજવું, હક બોલવું, દોનું બાતા અવલ. આવા નરને આ ભજનના માર્ગે ચડ્યા ને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી તોરલે કીધું કે આ ભજન કરવું હોય તો મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેથી કચ્છનો બારવટીયો માથે તોરલના કપડા લઈ અને નદીએ ગયો ને, તેદી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને, જાડેજાનો આત્મો જાણે છે. રામ ઈ તો જાડેજો મનોમન વિચાર કરતો હતો કે ભાઈડો બજારમાં નીકળે ને બારીઓ બારણા ભટો ભટ બંધ થાય, ઈનો ઈ હું છું. પણ હવે હું પાછો વળ્યો છું ને મને માર્ગે રહેવા દો તો સારી વાત છે.
અરે શું ભલામણા ઇતિહાસ તમને ને મને કહે છે, એક ઘાન બે કટકા લોહીની શેડ્યું ઉડાડવાની. ઈ બાપુ આ કાંઠે બારવટીયો ને હામા કાંઠે દુનિયામાં સંત બનાવી દીધો અને આજે પૂજાય છે. રામ તમે ને હું તો એટલા પાપી સહી નહીં. આપણે ઓલો ધરતી કપ થયો હતા બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કહ્યું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તે દી એમ થતું હતું જગત આખી સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. કોરોના આવ્યો, મારી વહુ છે ને મારા બાપા છે ને મારું શું કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે પાણીથી પેલા જીસીબી હડસેલ એમ હડસેલતા હતા. તો બસ આટલું થકવું છે, વાતમાં કાંઈ છે નહીં. ભલા મજા કરી લ્યો ને. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખા ભેળી કરીને ચોખ્ખો લે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા ભરવાનું છે. આ બધું મજા કરો. પણ મારો કહેવાનો અર્થ શું છે, માણસનું જીવન એટલા માટે મળ્યું છે કારણ કે મારો વિષય છે ને બાબુ ભજનનો, સંતવાણીનો છે. આ બેનું એ ગાયું ને સરસ ગાયું, બધી મજા આવી. પણ તમે બધા ફરમાઈશ ઉપર ફરમાઈશ દેતા હતા, પણ એક યાદ રહ્યું હોય મને ઊંચો હાથ કરો તો તમે ફરમાઈશું શું આપીને આ બેનું એ તમને કીધું એ ગઈ દીધું, પણ તમારામાં કઈ દેખાણું, તમારા પાસે કઈ રહ્યું? આ ગાઉન આ ગાઉન આ ગાઉન, મોબાઈલ જ નકરા દેખાય. ઇતિહાસ જે છે ને, ઇતિહાસમાં બાપુ કઈક લેવાની વાત છે. માણસનો અવતાર છે ને, જો 84 લાખ યોની છે ને, મહાપુરુષો કઈ આપણે ગણવી નથી, 84 લાખ જીવ છે ને, એમાં ભજન એક માણા એક જ કરી શકે. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટેનો આ એક જ અવતાર છે. જો તમે દાંતે માણા એક જ કાઢી શકે, તમારે કોઈ પણ જીવ હામું તમે જોઈજો. કૂતરાને તમે હારા મારું ખવડાવો, પૂંછડી પટપટાવે, દાંત ન કાઢી શકે. ભેંસ હોય આપણી ભેંસ, એને આમ ખાંડ ને ખોળ ને બધું આપ્યું હોય ને, એ મનમાં રાજી થાય કે આજ મજા આવી. દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. 80 મણના થોબડા લઈને ફરે છે, એટલે તમે એક જ કાઢી શકો એમ છો, કાઢો ને. અરે હળવા ફૂલ થઈ જવાની જરૂર છે, વાતમાં કઈ છે જ નહીં ભલામણ. બાકી જીવનમાં છે ને તમારું અને મારું આખે આખું હેન્ડલિંગ ઈશ્વર બેઠો બેઠો તમામનું સર્જન કરે છે, તમામનું હેન્ડલિંગ કરે છે. એક જેવું મોઢું બીજાનું નથી. જો બાપુ એને પછી બીબા જેટલા છે. હે આપણે એમ કદાચ કહીએ કે ઓલા ભાઈ જેવા છે, ઓલા ભાઈ જેવા, ઈ આમ આ બે એક જ છે એવું તમે ન કહી શકો. બેનુંમાં જુઓ, ભાઈઓમાં જુઓ, એક જેવો કરોડોની સંખ્યામાં ઈશ્વરે બનાવ્યા છે બાપુ. એક જેવો બીજો કોઈ માણા નથી. અરે માણાની જ્યાં આપણા ફિગર હોય ને, ફિગર ઈ એક જેવા બીજાના ફિગર નથી. કેવો કલાકાર છે તો હજી બધા બુદ્ધિનું સંશોધન કરે. મને એક ભાઈ કે જેસલની સમાધિ કે આ બધા દર્શન કરવા જાય કે ડફોળ ન કહેવાય. મેં કેમ? એ કે આ પાપી નથી કે કેટલો પાપી, એનો ઇતિહાસ તો જો. એટલે મેં કીધું ડફોળ તો તું ને હું બે હોય એવું લાગે. પણ મને કે જો તો કરાય કે ગાયો મારીને મોરલા માર્યા જાનું લૂંટીને આની સમાધિ હું દર્શન કરવા જવું. પણ મેં કીધું હોમણ કપા હળગાવો હોય, હોમણ દેતવા જોઈ. એ કે ના હોમણ દેતો. મેં એક બાકસ ની હળી હોય તો 1000 મણનો ઢગલો હોય તો રેખા થઈ જાય ને. તો એવું એને કંઈક કર્યું છે ભાઈ, આપણે બે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા આવા સંશોધન કરે. બોલો, કહેવાનો મારો ઇતિહાસ શું કે છે કે કચ્છનો બારવટીયો અને સતી તોરલ દરિયામાં બેઠા, હોડીમાં બેઠા, અને દરિયામાં હોડી હાલતી થઈ મધ દરિયે પૂગી અને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીડાનું રળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ થાર 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 મીડો ધ્રુજવાઓ. ઈ તમને મને બતાવે છે. આપણે આ બધા છે ને સંસારના સાગરમાં બધાયના હોડા હાલ્યા જાય છે. એ તો તોરલ જેવો કોકનો હથવારો હશે ને એની જ કાંઠે પોગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. પૈસા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન શક્યા. એ તો એવા સમર્થ ધણીનો કોક સથવારો હોય ને તો જ કાંઠે પૂગવાના. બાકી રોતા નથી આવડવાનું, રોતા. બાકી તમામ બાપુ છે ને ઈશ્વર બેઠો બેઠો તમામ હેન્ડલિંગ કરે છે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તમારા મારા જેવો છે નહીં. આપણે ગોચવીશ આપણા જેવો, તેમાં જડતો નથી. ને હું તો એમ કહું કે કોઈ જુવાન દીકરી રોડમાં હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા હામો મળે અને બેનનું બાવડું પકડે અને બેન રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું?
ઘોડો ના થાય એવું નથી લાગતું. પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો જ માની દે. એવું આવવાનું નથી ને તમારું મેળ પડવાનું નથી. ગોતે છે જ જુદો જુદો ગોતે છે. તમારા ઘરે હોતા હોય ને સવારે તમને ખબર પડે કે મારું કામ થઈ ગયું, સમજી લો કે દાદો આવીને કરી ગયો, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં. કાંઈ કરવાની જરૂર જ નથી. રામ પુરુષાર્થ કરો, બસ કર્મ કરે જાઓ. બાકી તો બધું છે ને તમે ખાઈ શકો, હજમ તો ઓલો કરે જ થાય, તમારી તાકાત નથી. તમે ખાટલા ને ગાડલા લઈ આવો, બાકી ઊંઘ ઓલો મોકલે જ મેળ પડે ને કરી ખાટલા ને ગાડલા તરફડિયા મારવાનું રે. 32 ભાઈના ભોજન તમે બનાવી શકો, ભૂખ તો ઓલો મોકલે જ ખાઈ શકો, નગર સામું જોઈને બે રહેવો. ઈશ્વરની બાપુ છે ને કડી આમ આમ તમે જોવો ને તો લીટીએ લીટીએ ઈશ્વરને તમારી એની એક, પણ આપણે ભૂલી ગયા છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે ઓઢા જામની વાત કરતો હતો હું. એમના મોટા ભાઈ કચ્છના રાજા આ નાના ભાઈને સ્ત્રી ચારિત્ર કરી અને એમના ભાઈને દેશવટો અપાયો ઓઢાને. ઇતિહાસ જાણીતો છે. જો આ બેનું શું કરે એનો દાખલો છે. પણ સત્યના રાહ ઉપર હોય ને એને બાપુ ઝૂકવાની જરૂર નથી ને ક્યાંય સલામ મારવાની જરૂર નથી. તો ઈશ્વરને ત્રાજવે આવવું પડે. ઇન્દ્રની અપસના ઓથલ બાપુ એ ઓઢાને લગ્ન કરવા માટે તડપતી હોય અને આ કચ્છમાંથી નીકળે, બેના લગ્ન થાય, જેડ જકરો બે દીકરા થાય અને 8 મહિનો જામેલો ને બાપુ વાદળ બેવળ ચોવડ ચડી ગયેલા ને મોરલા કહુકાર કરે. અને એ વખતે કચ્છનો ઓઢો જામ આમ કચ્છની સામું જોઈ અને ડળક 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 આંખમાંથી આંવડા મીડ્યા પડવા. જો બાપુ ધરતી તો માં છે, તમને ને મને માની ખુમારી હોવી જોઈએ. અને માં જેને નામ લાગે ને બાપુ એને પીડા તો થવાની જ. માં છે એને સહન કરવાનું આવશે આવશે ને આવશે જ. માનું બિરદ એમ નામ મળે જ નહીં. આ દીકરીઓ છે ને એ માં છે બાપુ, એને બાપુ કષ્ટી પડવાની. ધરતી છે એ માં છે એને કષ્ટી પડવાની. આ ગાયું છે એ માં છે, લ્યો છે કોઈ ધણી. આ ભારત ને માં કે છે ઠેકાણા માં ભારતમાં જાય. અંદરો અંદર મોબાઈલ ખોલો તો આપણા જ આપણા ટાંટિયા તાણે. બોલો કોને કેવું? તમે જુઓ તો અમુક અમુક કાનના કીડા ખરી જાય એવું બોલે. દીકરી હોત તો એમના હગાવાલા કે એમના ઘરના નહીં સાંભળતા હોય. જુઓ તો ખરા મોબાઈલમાં એક પૈસા કમાવા હાટું માણાજીને ભૂખ ઉઘડી પૈસાની. ગમે એવું બોલી નાખવાનું, ગમે એ કરવાનું. અરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન. ખટારા ઠાઠે લખે ભારત મહાન નો થાય. ભારત મહાન કરવામાં આપણે સમજવું પડે બાપુ, આપણે સુધરવું પડે. અરે કોઈ કોઈનું હગવું જ નથી ભલામણ. આ એમ મોટી મોટી કરતા, આ તો બધો ઘરનો ડાયરો છે ભાઈ. આ એમ મોટી મોટી કરતા અમારો જેવો રાગ હોય એમને ખબર હોય. નકર તો આ જો એક પેટી નો પતી જાય. આ તો બધું એમને હાલી ગયું. નકર તબલા વાળો અમારો ફરી જાય ને બેન્જા વાળો ફરી જાય. નક્કી એકને એક તબલા ને એકને એક બેન્જ નો ભજન થઈ જાય. અમારો જેટલો હા પૈસે કે ના અમારે એ જ ફાવે. એટલે પછી અહીંયા ક્યાં ફેરા ફરવાના છે? કેમ ન ફાવે? ફવરાવું હોય બધું ન ફાવે. પણ કોઈ કોઈની બાપુ તાણા તાણી જ મટતી નથી. મુદ્દો અહીંયા છે. એટલે ઈ ઓઢાને એના ભાભી સ્ત્રી ચારિત્ર કરે, ઈ ભોતલારે લગ્ન કરે, 2 દીકરા થાય અને 8 મહિનો આવે ને રોવે. તારી જેસળ જકરો બે બાપુ ફળિયામાં રમતા હતા ને ઓથલને જઈને કહે છે ને દીકરા કે માં મારા બાપુ રડે છે. કે શું છે? મને ખબર નથી. ઓથલ બહાર આવીને દરબારના ખંભે હાથ મૂકીને કીધું, દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો? એ કે ના ના એવું કઈ નથી, પણ આ હાડ ધડુકતો તો, વીજળી થતી હતી, વરસાદ પડતો હતો, મોરલા બોલતા હતા. મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચ્છડો યાદ આવ્યો, મને મારો દેશ યાદ આવ્યો. ઈ મોરલા બોલે ને કચ્છ યાદ આવ્યો. એટલું કીધું ને ધનુષ ને બાણ જે પડ્યા હતા ઓથલે હાથમાં લઈને બાપુ ઠે 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 બાણ ચડાવ્યું. અને ઓઠાએ કીધું રેવા દે, આ તો ગાળે ગાળે મોરલા બોલે છે, આમાં તું કેટલાક ને મારીશ. અને એ હાથ આડો દઈ દે અને મોરલા એમ કે તું અમને કાંકરો કદા મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ, શું ફેર પડે? પણ આવો હાડ જામ્યો હોય, વીજળી આપણે ચીરતી હોય, વાદળ બેવળ ચોવળ ચડ્યા હોય અને ટાણે જો અમે ન બોલીએ તો અમારું હયું ન ફાટી જાય. એમ આવો હક્કા ડાયરો બેઠો ને અમારી પાસે હોય, જો અમે પીરસી ન દઈએ તો અમારું કાળજું ન ફાટી જાય. પણ નાખવું ક્યાં? ખાનારા નથી મળતા. બોલો, ખાનારા તો હોવા જોઈએ, નાખવું ક્યાં? એમ મારો કહેવાનો મિનિંગ છે બાપુ મહાપુરુષોએ. હું તો એમ કહું છું કે ઈશ્વરે આપણે છે ને કેટલા શ્વાસ લેવાના એને ખબર છે.
આપણો શ્વાસ પૂરો થઈ જાય પછી જય ભગવાન કાઢો 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 વાત થઈ જાય પૂરી. કોઈ નહીં કે દીકરો હોય, બાપ હોય, માં હોય, વહુ હોય, કોઈ નહીં કે બે દી રહેવા દે, એ કે જવા દે, બસ આટલી જ વાર છે, બીજું કઈ છે નહીં. ને કે જયારે આપણો જન્મ ન થયો હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય, ખાટલા ને ગોદડા ને ઘોયા ને ઘોડિયા ને બધું તૈયાર જ રાખ્યું હોય. ભગવાન મને દીકરો દીકરી કંઈક આપશે, અને છેડે તમે જવાનો સમય થાય ને તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વચલી નીકળી રાખ્યું. તો વચ્ચે ઓલું થોડુંક હું આવ્યું ને તો બધા મળ્યા ઠેકડામાં, મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાઓ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં મારા. એટલા જ માટે મહાપુરુષો એટલે કહે છે કે સદગુરુ જ્યાં સુધી તમને ન મળે, તમારો માથે ધણી ન હોય ત્યાં સુધી તમને માણસના જીવનની ખબર પડે નહીં. પાંચ તત્વનો દેહ છે એ ખબર કેમ પડે? તમારો ને મારો બધાના દેહ, ધરતી આકાશ પવન પાણી પ્રકાશ, પાંચ તત્વનો દેહ છે. તો આ દેહની ખબર કેવી રીતે પડે? એની માટે સદગુરુની જરૂર પડે. તમને ટાઈટ વાંચી હોય, તમે એમ કહી શકો કે મને ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે, એ કહી શકો. ઈ તત્વની વાત છે. કહેવાનો મારો મિનિંગ, કોઈ પણ માણસ પાણીમાં પડીને આપઘાત કરવી હોય ને, એ જીવ હોય ને ત્યાં સુધી ગમે એટલી મહેનત કરે તળીએ જ જાય. અને જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, 3.5 મણની કાયા હોય તોય ઉપર આવતી રહે. વજન એટલો ને એટલો હોય, ઉપર જમ આવતી રહેતી છે. દ્વારિકા વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારિકા જવું, તો હાથ ઊંચા છે એ તો કહો. અડીએ સીડ્યા બધા ગામના રામજી મંદિરમાં નથી મેળ પડતો. અરે શું ભલા માણા પણ નીકળી પડ્યા છે, આપણે એમ તો ગાવડા શું ગોતે છે નથી ખબર પડતી. મેં તો 20-22 વાર ખટારો હાંક્યો પણ મને કાંઈ નથી ચડ્યું. આવડા આટાંટિયા તોડી તોડીને જાય શું ચડવાનું હતું? હું હાઈલીને નથી ગયો, બધે રાખ્યો છું, કાંઈ નથી ભાર્યું. માને ને બાપને બાપુ બે ટાઈમ સારો રોટલો દો, જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે. આપણી ઘેર 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય, અરે મારો દીકરો સારું જોડું નથી જોડ્યું, અમારે કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે રામ. પણ આ તો કે અત્યારે અમારે તમને ખબર જ ન પડે, તમને ન ખબર પડે. નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. બધી ખબર છે પણ જવું છે. અરે ગાંડા એને ખબર નથી. તમે આવ્યા દીદી એક વેચના નહોતા, જો એને ન ખબર પડતી હોય તો મરડી નો નાખ્યા હોય. મારો દીકડો મારો દીકડો મારો દીકડો. અને મા બાપ જો રોટલા વગેરેના વરાળું કાઢે, જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે રામ. અને અમુક તમે જુઓ ને, એમાં જો કોથળીઓ વાળા હોય ને તો બાપુ બંધ કરી દેજો. તમને કોઈ સલાહ શિખામણ નથી દેતો, પણ એવા બધા બરબાદ થતા મેં જોયા છે. એટલે હું તો હાથ જોડીને કહું છું કે કોથળીઓ વાળા હોય ને, બરોબર છે, વ્યસન હોય એકદમ બંધ ન થાય, પણ હોય ને તો ધીરે ધીરે કંઈક મેળ પાડી દેજો બંધ કરવાનું. કારણ કે બાપુ એવા કાંઈક કુટુંબ બરબાદ થઈ ગયા. તમે હાલો મારી ભેગા, હું તમને દેખાડું. આમાં હારા વાત નથી. એમ ખાઓ પીવો બાપુ, મોજ આવે, ઘી ખાઓ ચોખ્ખું, કાજુ બદામ ખાઓ. આની વાંહે બાપુ બહુ અને હારો. તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પડો તો નથી ખપતું, એટલે દારૂ પીપળે બાવળી એમ ખપી જાય. તમે જોવો તો ખરા ઊંધું હાલ્યું. કૂતરા તમે જોવો તો મેલમાં હોય, ગાયો રોડમાં રખડે, જોડા શોરૂમમાં હોય, સોપડા રોડમાં. ઊંધું થઈ ગયું બધું. તમે જોવો તો આપણે એમ તો ખરું મળપડું. આપણે પેલા લગ્ન હોય ને, લગ્ન તો રસોડું હોય ને, કોઈ હારા માણસ ડાયા માણસ બેહાર્યો હોય કે મારી પાસે કૂતરું બૂતરું ન આવે. અત્યારે રવડ જ કૂતરું હોય, માણસ નો મારી પાસે આવે. અરે એવું ઊંધું તમે જોવો તો અત્યારે લગ્નમાં આપણે ઘરની દીકરીઓ કોઈ ગીત જ ન ગાય, બોલો આવડતા નથી. લ્યો ને અત્યારે લગભગ દીકરીઓ ગાવા હાટું બીજે જ બોલાવવા પડે. લુગડા માગીને લગ્ન કરે, બોલો. હવે પણ તે વખતે માણા માગીને લુગડા પહેરે, ઠેઠ સુધી બાપુ મેળ આ ઘર હાલે. માગ્યા લુગડે જે પણમાં જાય એનું ઘર હાલે. અરે તમે જોવો ને તો લગ્ન હોય ને તો એ કે પેન્ટ કાળું ન હાલે, પટ્ટો નો કાળો હાલે, બેનું હોય તો કે હાડલો કાળો ન હાલે. માથામાં કોક વાળ ધોળાથી હોય કે કાળો પીસડો મરે ને ગઢો લાગી છે. એટલે આ ચમ ને નડતું ધોળાથી હોય એના કાળા કરાવે, બોલો. કાપડમાં કે કાળું ન હાલે. તમે જોવો તો માણાનું મન તો જોવો, ઠીક પડે એવું કરવાનું. કાંઈ સહેજ નહીં બાપુ. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. બાકી મોજ આવે ત્યાં સુધી આપણે રહેવાનું છે. બાકી આમાંથી આપણે ગમે ત્યારે ચિઠ્ઠી ફાટી જાય, કંઈ કહેવાની વાત નથી. પણ મેં એટલા માટે કીધું કે સદગુરુની જ્યાં સુધી શાન ન મળે ને ત્યાં સુધી બાપુ ઓળખાણ ન થાય.
મીરાબાઈએ વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે. માણસ એક જ ધારે કરી શકે. તમામે તમામ જીવને માણસને જે જોવે ને બધું જોવે, હવા ખોરાક પાણી બધું જોવે, પણ ભજન કરી શકે, પોતાની ઓળખાણ જો કરી શકે તો માણા એક જ, બાકી કોઈ નહીં. અને માણસના શેડા જેને અડ્યાની જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. જેને સંતના શેડા અડી ગયા, આપણે તો માણા છે ભલા માણા. આપણે જો મર્યા પછી બાપુ ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં ને જીવાય ન કહેવાય. રામ, માણસનો અવતાર મળ્યો છે, કોકને ઉપયોગી થવાની જરૂર છે. એટલા માટે સવારામ બાપા એક બાપુ વાણીમાં કહે છે, મારે 2 કડી ગઈને પછી મારે વાણીને વિરામ આપવો છે, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે, અમારે હજી પલ્લો લાંબો કાપવાનો છે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ ન મળે. અને બાપુ જેટલા જેટલા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. મીરાબાઈ કે સદગુરુ ચરણે, જેઠીરામ ને દાસી જીવન ને જેટલા મહાપુરુષો થયા સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ નથી દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે કોઈ નથી કીધું. સદગુરુ જેને મળી ગયા એની જ બાપુ આ દુનિયામાં વાહ વાહ થાય છે ને એને જ આ દુનિયા માને છે ને એને જ આ ભજે છે. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવશે, ભાવ નથી આવતું, એનું કારણ શું? અત્યારે વાગ્યા કેટલા? તમે બાપુ બાંધાય ન રહો. ભજન વસ્તુ જ એવી છે જે મહાપુરુષોએ પોતાના દેહ હોમીન ક્યાં પડ્યું છે એ પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આ સત્ય છે ને એટલે બાપુ અભાવો નથી આવતો. આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે. એટલે નકર આ ભજન તો આજ નહીં, વર્ષોથી હાલ્યું આવે છે. એક ને એક ભજન આપણે શું કામ હોય? પણ બાપુ સત્ય છે ને એટલે જગત ટીંગાઈ રહી છે એની વાત. એટલા માટે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલા માટે એની વાણીમાં સવારામ બાપા કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની બાબુ દશા મટે ને પછી ભજન સમજાય. સવારામ બાબા કહે બધા અત્યારે તમે જોવો તો બધા બાયો ચડાવ, હું દરબાર, હું પટાલ, હું ભરવાડ, કોઈને બોલાય જેવા નથી. ને હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો, એક હોડીમાં બેહાડો, હોડી દરિયા વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો, પાણી કાઢવાની બધા મહેનત હરખી જ કરે. શું કામ? બુડે છે, બુડે પછી એક થવું, પેલા થાવ ને દરબારે લાગી જાય, કાઢો ને મરશું. આટલી જ વાર છે રામ, બાયું ચડાવવાનો ધંધો જ નથી આ. એટલા માટે જ મહાપુરુષો કહે છે અમરનગરમાં આતમ દેખા ને ભૂલી ગઈ દેહનું ભાન. એટલે સવારામ કહે છે, એ જીવું નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રહે ઠરે.
માં જાગીને જોયું જળહળ ધડકે છે જો ચંદ્રભાન જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો જો સવારમાં બાપાએ કીધું બાપુ ગગન મંડળમાં તમારા ને મારા સરમસ્તક છે ને આ બધું છે ને વિચાર તમને કાંઈ પણ આવે ને આમાંથી આવે ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું બહાર આંટા મારવાની ના પડે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરી બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ બોલે મારો અવાજ આવે તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી એવડો ઈ જ છે ઈ દેખાય પછી એમ નહીં દેખાય બસ આટલી જ વાત છે ગગન મંડળમાં ચડીને ગોત આ સાંડલા શું કામ કરે લ્યો વાહ આમ કરે ન હાલે આ સાંડલા કરવાનું ચાલુ કર્યું કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે સત્ય બાપુ હજી સમજાણું જ નથી અને તમે જોવો ને તો કોઈ કઈ કહેતું નથી તમે જોવો ને ગુરુ શિષ્યનો નાતો અત્યારે બધા ઓલે આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી આવ્યા નથી ગાળિયા કોઈ ચેલાને કાંઈ જોતું નથી ગુરુને કાંઈ દેવું નથી એવો ધંધો હાલ્યો છે કઈ કીધાની વાત જ નથી મને એમ થાય કે આ તો આ બધી અધોગતિ નથી એક ઝૂંપડીમાં ચેલો ને ગુરુ બે હતા ને પેલો ગુરુએ ચેલાને કીધું બેટા બહાર જઈને જોતો હોય કે વરસાદ આવે છે કે બંધ થઈ ગયો તો બરોબર બિલાડી અંદર આવી એ કે બાપુ એની માથે હાથ ફેરવો લીલી છે તો આવતો હશે ફૂકી જઈશું નહીં આવતો ગુરુ કે મારો ગુરુ છે એ કે હારું હાલ દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો શું રામ કરવાની જરૂર છે આંખું બંધ કરો અંધારું થઈ જ જવાનું એ કે હારું હાલ એ કે આ ડેલી દાડી કરે હુઈ જાવ કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો આ ચેલા શું ગુરુ પાસેથી લે અત્યારે આમ જ હાલે બધું કાંઈ છે નહીં હું તો એમ કહું છું કે સદગુરુ મહારાજ આપણો હોય તો એને પરસો ન વાળી દે બાપુ તન મન ધન તમને હોય પણ જો બાપુ ઠેઠ ન પોગાડો તો અમારી તમારી બેની અધોગતિ કહેવાય માણસને જો ઓળખાણ ન કરાવી શકે એ સદગુરુને શું કરવા ભલા મને કોઈ જરૂર નથી રા માન બાપ છે ને આપણા ગુરુ જ છે લાલન પાલન કરાય તમારો મારો દેહ બતાવ્યો અને આ દુનિયામાં બાપુ ઉછેરીને મોટા કર્યા ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે માં છે ને માં બધું લાલન પાલન કરે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે ઓળખાણ ન કરાવી ઓળખાણ કરાવવા માટે સદગુરુની જરૂર પડે વીમાય પાછા આવા ભટકાય શું કરવાનું અરે બાપુ સદગુરુ તો કઈક એવો હોવો જોઈએ દુનિયામાં આ જેટલા જેટલા છે એ બાપુ એના સદગુરુનું જે હોય પણ બાપુ સદગુરુનો પ્રતાપ કેવડો છે કે આ દુનિયા એને યાદ કરે છે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો બાપુ ઇતિહાસ જબરા છે એવડી મોટી વાત કરવા અત્યારે બેઠે મેળ નથી પડ્યો 92 લાખ માળવો દૂધ તો હાથ હાથ પેટીઓ ખાય તો ન ખૂટે બાવા બની ગયા તો એને કંઈક તો નક્કી થયું છે ને એવો કંઈક સમર્થ સંતો મળ્યો છે ને તો આપણને કેમ નક્કી નથી થતું ઈ જ મુદ્દો છે કારણ કે આપણને આ માયાનું કવર જ એવડું મોટું છે કે આપણે છૂટવાનું જ નથી અને એમાંથી જેને છૂટી ગયું એનું બાપુ કામ થઈ ગયું છે એટલે સવાર આમ કહે છે ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં જડી ગયો એ જેવા ખાવાને ખોળે ખેલું ખેલું રે શબ્દ મેવરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો રે એ એવો
સદગુરુની જેને શાન મળ્યું એક રામાયણનો તમને દાખલો દઉં. ગાવું નથી કારણ કે મને સાઉન્ડ મને મજા આવતી. સબરીનો એક દાખલો છે. સબરીના ગુરુ માતંગ ઋષિ 7-8 વર્ષની એક ભીલની દીકરી બાપુ અભણ જંગલમાં રહેવા વાળી, એને કાંઈ બાપુ કોઈ અનુભવ નહીં, શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં. એના ગુરુ માતંગ ઋષિ મળ્યા અને ગુરુ મહારાજે કીધું કે બેટા એ બેહી જા, વહેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડીને બાપુ એ બેહી ગઈ અને રામ જેદીની ઝૂંપડી આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી. આખો દિવસ આંગણું વાળી ચોળી સાફ કરી અને રાહ જોઈને બે કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. સાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. હમણાં અલવેરા બેને ગાયું હતું ને, મનનો મોરલીઓ જપે મારું રામ, રામ આવશે ક્યારે, મારી ઝૂંપડીએ ક્યારે આવશે. બાપુ આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી એક સદગુરુ મહારાજના શબ્દ ઉપર. તમે વિચાર કરજો, ભીલની બાઈ, કોઈ જાતનું જ્ઞાન નહીં, કોઈ માણાની હાન નહીં, જાનવર જેવું જીવનું જીવન, જંગલમાં રહેવાનું જીવન, શાસ્ત્ર વેદ પુરાણ કોઈ અનુભવ નહીં. મારો ગુરુ બોલ્યો છે એક દી આવશે રામ, મારો ગુરુ બોલ્યો છે એક દી આવશે રામ. અને રામ ને લક્ષ્મણ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, એક ભીલની બાઈ હામી ઝૂંપડીમાં મારા નામના જાપ કરે છે. અને મહાપુરુષોનું મંતવ્ય છે, એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે માંડવામાંથી અવાજ આવે ને, દિવાલમાંથી આવે ને, ધરતીમાંથી આવે. 3.5 કરોડ નામના જાપ થાય એટલે તો એને 70-80 વર્ષની ઉંમર સુધી નામ લીધા. બાપુ કેટલા નામ લીધા છે? પ્રકૃતિ જો રામનું ભજન કરતી હતી. રામ કે લક્ષ્મણને કહે છે કે હામી ઝૂંપડીમાં એક ભીલની દીકરી બેઠી છે, જાતો જોતો એ શું કરે છે. અને એ સબરી અહીંયા જઈ, હો ભાઈ. લક્ષ્મણ અહીંયા ગયો સબરી પાસે, નેજવા કરી કરીને જોતી હતી કે મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ આવ્યા નહીં, હજી નો આવ્યા, મારે જવાનો સમય થઈ ગયો. નહીં આવે એ નહીં આવે કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં ખોટું પડે નહીં. રામ, આ ગુરુનો વિશ્વાસ ને આ ગુરુનો શબ્દ. રામ સબરી રોતી રોતી બાપુ ગાતી હોય અને કહેતી હોય કે રામ રામ, તમારી રાહ જોઈને તો મેં આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી. મારા ગુરુએ કીધું છે અને તમે નો આવો તો મારો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. અને લક્ષ્મણ બાપુ શેષનાગનો અવતાર સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. અરે તારી ભલે થાય, એને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. રામચંદ્ર પરમાત્મા પાસે આવીને કહે છે કે મોટા ભાઈ હાલો જલ્દી નકર ઓલી ડોશી મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા ગયા ને, પાણી લેવાનું ભૂલી ગયા. આહુડાથી બાપુ રામના પગ ધોઈ નાખ્યા. અને એટલી હરખાણી. રામ આવ્યા એનો તો હરખ હતો જ, પણ આજ મારા ગુરુ બોલ્યા ને એ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એ સબરીની કહું તૂટતી હતી. શું તમને આ રામાયણ છે ને, રામાયણ તમને મને માર્ગ બતાવવા માટેનો જ ગ્રંથ છે. તમે જો કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો સીતાજીમાં શક્તિ નહોતી? પણ આપણને લાઈન બતાવી છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. હા, રાવણ ગામો ગામ છે, મરી ગયા, વેમમાં રહેતા નહીં. પછી બાપ હોય, દીકરો હોય, વહુ હોય, દીકરી હોય, માં હોય, જે હોય બાપુ લક્ષ્મણ રેખા બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એ ગયા, સમજી લેવાનું. એ આપણને રાહ બધા ને કે બાપુ એ તો જગતજનની જોગ માયા શક્તિ હતી. આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને, આ ધરતી માથે રાવણની રાખ ન પડે. એ માં ભગવતી અગ્નિનો ગોળો હતો. પણ આપણા હાટું કેળો બનાવ્યો કે કીધું હોય કરજો, અને ટેપી જાય ને કોઈ નહીં ધણી થાય. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાની વાહે ગયા. હોનાનું હણિયું અહીં આવ્યું હોય તો આપણે માનવી? આપણે હોત એમ કે હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય? એ પાદરા વાંય ધોડ્યા. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંય આંથળું ક્યાં કરે ને એનું ઘરમાં વાંય પતન જ થાય. એ રામિયા નો જે તો સીતાજી ન લઈ જાય. રામાયણ છે ને સે કઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. રામચંદ્ર પરમાત્મા રાવણનું યુદ્ધ થયું ને હમણાં દશેરા ગયા. રાવણને મારવાનો જ નહોતો, મારવાનો તો આપણા માલ પર એ રાવણને મારવાનો. જ્યાં જાવ અહીંયા હો પૂટના કરીને હળગાવાય. બોલો, માલ પાસે એને તેમના મોટો કરી જાય પાળીને.
ઈ રામચંદ્ર પરમાત્મા અને રાવણનું યુદ્ધ થયું ને, વિભીક્ષણે પછી કીધું, વાત લાંબી ટૂંકામાં કહી દઉં. વિભીક્ષણે રામને કીધું કે એને નાભીમાં મારો ને નહીં મરે, અને નાભીમાં બાણ માર્યું ને પછી રાવણ પીડ્યો. અને વિભીક્ષણ રામ ને લક્ષ્મણ ને બધા ગયા અહીંયા રાવણ પાસે. રાવણ પીડ્યો હતો આમ, અને આમ હામો જોયો અને બરક 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 દાંત કાઢતો હતો રાવણ. એટલે રામ વિચાર કરે કે હારું આ ઘડી બે ઘડીનો મહેમાન છે ને પાછો હજી કે દાંત કાઢે છે. શેના કો તું દાંત કાઢે? કે દાંત હું તમારા કાઢું. તમને એમ છે ને કે આ મેં માર્યો એમ કે, એટલે કે આ તમે આ છે ને પ્રોગ્રામ જ મેં બનાવ્યો. તમને આ લાવવાનો, તમારા હાથે મરવાનો, આ બધું આપણે જ ખેલ કર્યો હતો. તમે કઈ મને માર્યો એ બહુ મોટી વાત નથી, પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે કે મારા જેટલી સંપત્તિ છે તમારી પાસે? એ કે ના, સંપત્તિ તારા જેટલી નથી. તો કે મારા જેટલી શક્તિ ખરી તમારી? શક્તિ એટલે ઓલી શક્તિની વાત એક વસ્તુ આખી જુદી છે, પણ એ કે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાસીદું કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી હોય. અરે એમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે, આટલી શક્તિ મારી છે. આ તમારી છે? તો કે ના, એ નથી. તો કે શિવની ભક્તિ મેં કરી એવી કોઈ કરેલી? તો કે ના, એવી કોઈ ભક્તિ નથી. તો કે મારી શક્તિ આટલી છે, ભક્તિ આટલી છે, સંપત્તિ આટલી છે, તો મારા ઘરે હું હારું છું, તમે જીતો છો એનું કારણ શું ખબર પડે તમને? કે રામને રાવણ કે છે મારી આટલી શક્તિ, આટલી ભક્તિ અને આટલી સંપત્તિ હોવા છતાં મારું ઘર છે આ લંકામાં, હું મરું છું ને એ મારું ઘર છે, મારા ઘરે હું હારું છું, તમે જીતો છો એનું શું કારણ છે? અને તમને કોઈને ખબર હોય તો હું વાત કરો, શું કામ રાવણ આગળ મરાણો? જો રામાયણ છે ને બાપુ જીવનમાં ઉતારવા જેવી છે. રામાયણના એક એક દાખલા છે ને, એક જીવનમાં જો ઉતરી જાય તો કામ થઈ જાય. રામચંદ્ર પરમાત્માએ કીધું કે મને આની ખબર નથી, કે મને ખબર છે તમને ખબર નથી, પણ હું તમને કહું કે મારી સંપત્તિ, શક્તિ ને ભક્તિ હોવા છતાંય હું મારા ઘરે હારું છું, તમે જીતો છો એનું કારણ એક જ છે, તમારો હગો ભાઈ તમારા પડખે છે અને મારો હગો ભાઈ તમારા પડખે છે. બાકી મારો ભાઈ નો ખૂટ્યો હોત ને તો આખી દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. રામચંદ્ર પરમાત્માને બાપુ જળજળી આવી ગયા કે 100% સાચી વાત છે કે વિભીક્ષણે મને ન કીધું હોત તો હું ન મારી શકે. એટલે રાવણે રામને કીધું કે તમે અયોધ્યામાં જાઓ, રાજા બનો, મારી તમને છેલ્લા શ્વાસે હું તમને એક ભલામણ કરું છું કે તમે અયોધ્યા જાઓ, રાજા બનો તો મારા વતી એક ભલામણ કરજો જગતમાં કે ભાઈ ભાઈનો મેળ રાખે, ભાઈ ભાઈ એક થઈને રે. આ મારો ભાઈ જે ખૂટ્યો ના લંકાનો વિનાશ થઈ ગયો ને, એમ બાપુ આપણી લંકા તો ચેવડી, એની પાસે ચેવડી ગણાય, હા જે ન ઉડી જાય. બાપુ રાવણ કે મને કે આ રામને કે મારે હોતા પ્રચાર કરવો હતો, પણ આ દુનિયા મને રાક્ષસ કહેતી હતી, એટલે મને કે મેં મારો પ્રચાર નો કોઈ માને. આ રામને ભલામણ કરી છે રાવણે. વિચાર કરજો આ રામાયણ ગ્રંથ કેવો છે, પણ આપણને બાપુ કાંઈ ઉતરતું જ નથી. મુદ્દો જ એ છે, જો સીતાજી રામની અરે વનમાં ગયા હતા, એ આજની દીકરીઓને બહેનોને એ હિસાબ આપ્યો કે સુખમાં દુઃખમાં પતિને સાથ આપવો જો. રામાયણ એ કહે છે. હવે આપણે કેટલો સાથ આપે છે તો આપણને ખબર હોય. રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે જતા હોય, ન ખબર હોય કે શું તમે ધંધા કરીને આવો છો, બધી ખબર હોય, પણ જાય જ્યાં. કહેવાનો મારો અર્થ એ છે, હવે આપણે વાણીને વિરામ આપવો છે. શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. મારે બધું કહેવાનું બધું રહી ગયું, બધું ગોટાણું બધું મારી કેસેટ ઘૂસી ગઈ. બોલ વાસંગી